कार्योऽयमुच्यते अयमात्मा अव्यक्त अचिंत्य अभिकार्य જે ઇન્દ્રિયનો વિષય નથી, જે મનનો વિષય નથી, જે નિર્વિકાર છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. વળી આત્મા કોઈ વ્યક્તિગત આત્મા નથી. હે ભારત, દરેક ઉપાધિમાં હું આત્મા છું. એ આત્મા જ વાસ્તવમાં પરમાત્મા છે, નારાયણ છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. જેનો જન્મ નથી, મૃત્યુ નથી, વૃદ્ધિ નથી, ક્ષય નથી, અજન્મા છે, નિત્ય છે, અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. આ પ્રકારે ભગવાને કહ્યું એ આત્મા. ઉપનિષદમાં કહ્યું સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. અને ઉપનિષદમાં કહ્યું ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. એ મંત્ર જેનો જન્મ નથી, મૃત્યુ નથી, અજન્મા છે, અવિનાશી છે, એક છે, અદ્વિતીય છે, સત્યમ જ્ઞાનમ અનંતમ, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ તો ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું છે ન્યાય તસ્ય. ન્યાય પણ છે. ન્યાય એટલે કે આપણે જયારે વિચારીએ તો પણ આ વસ્તુ સમજાય છે. વ્યવસ્થિત શાંતિથી વિચારીએ તો કૂટસ્થ અસંગત્વમ. જો એક વસ્તુ એ છે કે આત્મા એટલે કે હું અસંગ હોવો જોઈએ. આ હું જે છે ને કશા સાથે જોડાતો નથી. બધા અનુભવ કરે છે ખરો, પણ કશા સાથે જોડાતો નથી. બધી વસ્તુને આમ સાપ જેવી રીતે કાંચળી છોડી દે તેમ આત્મા પણ દરેક વસ્તુને કોઈ પ્રકારના સંકોચ વગર છોડી દે છે. અનન્વાગતસ્તેન ભવતી. જાગ્રત અવસ્થામાં અનેક અનુભવ કરે, કશા સાથે જોડાય જ ખરો. કોઈ વસ્તુ ક્યાંય જોડાતી નથી આપણા સિવાય. આપણી ઇન્દ્રિયો ક્યાંય જોડાય છે? આપણે આંખો અત્યારે આ રૂપ જોયું, પેલું જોયું, પેલી બાજુ જોયું. એક બાજુ જ્યારે રૂપ રંગ બદલાય ત્યારે પહેલા રૂપ રંગનો ત્યાગ કરે અને નવા રૂપ રંગનો અનુભવ કરે. ક્યાંય આસક્તિ નથી ને? ઇન્દ્રિયોને ક્યાંય આસક્તિ નથી. આત્માને ક્યાં આસક્તિ? મનને પણ એક વિચાર, બીજો વિચાર, ત્રીજો વિચાર. આત્માને તો ક્યાંય આસક્તિ જ નથી. અસંગો હે એમ પુરુષ. પૂરા પરમાત્મા આત્મા અસંગ છે. યત તત્ર પશ્યતિ. આ જાગ્રત અવસ્થામાં અનેક બધા અનુભવ કરે છે. એ અનુભવની ના જોડાતો નથી, અનુભવમાં ઘસડાતો નથી, અનુભવથી પ્રભાવિત થતો નથી. આનંદ વાગતસ્તે અનુભવતી. એ બધાનો ધ્યાન ત્યાં રાખીને પોતે આગળ ચાલે છે. આખી જાગ્રત અવસ્થાને રાખીને પોતે સ્વપ્નમાં જતો રહે છે. એને ત્યાંનું ત્યાં રાખીને સુષુપ્તિમાં જાય, એને ત્યાં રાખીને જાગ્રતમાં આવે. આમ જો કશા જોડાયેલો હોત તો બિચારો સ્વપ્નમાંથી પાછો આવ્યો ના હોત. એ જાગ્રત સ્વપ્નમાં ના જઈ શકે હોત. શું બતાવે છે? અસંગ છે. વળી કૂટસ્થ છે. આપણા મનમાં, શરીરમાં, ઇન્દ્રિયોમાં સતત પરિવર્તન થયા કરે છે. એ બધા પરિવર્તનો સાક્ષી સ્વયં કેવો છે? બધા વિકારોનો સાક્ષી સ્વયં કેવો હોય? વિકારથી રહિત જ હોવો જોઈએ. કારણ કે દૃશ્યના ધર્મ ક્યારે પણ દ્રષ્ટાને સ્પર્શે જ નહીં. તો બધો વિકાર જે છે એ ક્યાં છે? ઇન્દ્રિયોમાં છે, દેહમાં, મન બુદ્ધિમાં છે. આ દૃશ્ય કેવું છે? તો કે વિકાર છે. પરંતુ દ્રષ્ટા આ દૃશ્ય સંસ્પૃષ્ટ છે, નિર્વિકાર છે. એટલે ભગવાન જે કહે છે, ઉપનિષદ જે કહે છે, જન્મ, આત્માનો જન્મ ક્યારે સિદ્ધ થઈ જ ના શકે. જે જન્મનો પણ સાક્ષી છે. બધાનો સાક્ષીઓના કારણે જે જન્મનો સાક્ષીઓ એનો જન્મ તો હોય જ ને. મૃત્યુનો પણ સાક્ષી છે. આ બધાનો સાક્ષીઓના કારણે જન્મ, મૃત્યુ બધા વિકારોથી રહિત છે. આ રીતે આપણે જરા ન્યાય એટલે કે આપણે બુદ્ધિથી વિચાર કરીએ, તર્ક કરીએ તો પણ સ્પષ્ટ થાય કે આત્મા કૂટસ્થ છે, અસંગ છે, અજન્મા છે, નિર્વિકાર છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ. જો ને આપણા જીવન દરમિયાન જ આ ઉપાધિમાં કેટલા બધા પરિવર્તન આવે છે. કૌમારમ, યૌવનમ, જરા, કુમારાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, દેહાંતર પ્રાપ્તિ. આ બધામાં આત્મા કેવો છે? કૂટસ્થ, અસંગ. આ બધા પરિવર્તન કરતા માંથી કેવો છે? આ બધા પરિવર્તનનો સાક્ષી સ્વયં બધા અસ્પૃષ્ટ. નાન્યમ ગુણેભ્ય કર્તારમ યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ. આ કર્તૃત્વ, ભોક્તૃત્વ આ બધા ગુણના ખેલ છે. એને પ્રકાશિત કરનાર ચૈતન્ય છે, આત્મા છે. આમ ન્યાયતસ છે. તો કે ભગવાન અમે જે આત્મજ્ઞાનની વાત કરીએ છીએ એ આત્માનું કયું? કયા આત્માનું જ્ઞાન?
જે આત્માનું જે રીતે ભગવદ્ ગીતામાં ઉપનિષદમાં નિરૂપણ થયું અને જે આપણે ન્યાય એટલે કે તર્કને પણ સંગત છે. હા, આટલું નક્કી થયું. ભગવાન પણ શું કહેવાના છે એ આપણે જાણવું જોઈએ ને. ભગવાને કહ્યું કે હું તને નિષ્કર્મ સિદ્ધિની વાત કરીશ. નિષ્કર્મ સિદ્ધિ એટલે શું? તો કે બ્રહ્મની પ્રાપ્તિ. બ્રહ્મની પ્રાપ્તિ એટલે શું? આત્માની પ્રાપ્તિ. આત્માની પ્રાપ્તિ એટલે શું? આત્મજ્ઞાનમાં નિષ્ઠા. આત્મજ્ઞાન કેવું હોય? તો કે આત્માના આકારનું હોય. આત્મા કેવો હોય? તો કે જેનું આ નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે તકલીફ થઈ. આત્માનું જ્ઞાન એટલે શું? એક તકલીફનો વિષય થઈ ગયો. જ્ઞાનસ્ય વિષયાકારત્વાत् આત્મનસ્ય અવિષયત્વાत् અનાકારત્વાચ્ચ તદાકાર જ્ઞાન અયોગાત આત્મ પ્રસિદ્ધો ભાઈ ન આત્મજ્ઞાન પ્રસિદ્ધિ. શું એમ કહે છે કે આત્મા એટલે શું? અમે જાણતા તો જાણો છો. ભગવાને કહ્યું, ઉપનિષદે કહ્યું, આપણે બુદ્ધિ પણ કહે છે ભાઈ આત્મા છે ને આવો એ નિર્વિકાસ નક્કી થઈ ગયું. પણ આત્મજ્ઞાન તો ભાઈ કેવી રીતે થાય? વિષયાકારત્વાत् જ્ઞાનસ્ય. એક નિયમ એવો છે કે હંમેશા જ્ઞાન વિષયના આકારનું હોય. આપણી સામે ઘડો પડે હોય તો આપણા મનમાં ઘટાકાર વૃત્તિ જન્મે. એ કેવી ઘડાના આકારની હોય. તેમ જેવો વિષય હોય એ આકારનું જ્ઞાન હોય. આમ જગતના બધા પદાર્થોને કશાનો કશો આકાર હોય કે વિશેષતા હોય અને તેથી એ બધા પદાર્થોનું જે જ્ઞાન જન્મે એ પણ એવા આકારનું એ વિશેષતાવાળું હોય. પણ આત્માના આકાર જ નથી. આત્મનસ્ય અવિષયત્વાत्. આત્મા બે જ્ઞાન આત્માનું થઈ ના શકે કારણ કે જ્ઞાન માટે બે વસ્તુ હોવી જોઈએ આત્મામાં નથી. એક તો એ કે આ પદાર્થ વિષય હોવો જોઈએ. એક વિષય છે દ્રષ્ટા અને બીજો દૃશ્ય. જે પદાર્થ દૃશ્ય હોય દર્શનનો વિષય હોય એ જ્ઞાનનો વિષય બની શકે. અને વળી એ કેવો હોવો જોઈએ? કંઈક આકારવાળો હોવો જોઈએ. એટલે આપણા રોજબરોજના જીવનમાં આપણને જે બધું જ્ઞાન થતું હોય છે એ માટે આ બે શરતો હંમેશા સંતોષાતી હોય છે. એક તો એ કે આ બધા વિષયો કે વિષય છે. વિષય અર્થાત દૃશ્ય છે. એક દ્રષ્ટા છે એ દ્રશ્યના દર્શનના વિષય છે. તો જ વસ્તુ જ્ઞાનનો વિષય બની શકે જ્યારે એ વિષય હોય. અને બીજું એનો કોઈક આકાર હોય. આપણું મન હંમેશા કોઈ આકાર કે વિશેષતાને જ ગ્રહણ કરી શકે. અને તેથી જે આકારવાળો સાકાર હોય અને જે દૃશ્ય હોય એ જ્ઞાનનો વિષય બની શકે. આત્મા તો દ્રષ્ટા છે એટલે વિષય ના બની શકે. અને આત્મા નિરાકાર છે એટલે આકાર પણ નથી. એટલે જ્ઞાન થવા માટે જે બે જરૂરિયાતો છે એ વિષય હોવો જોઈએ એનો આકાર હોવો જોઈએ. એ બધું એકે જરૂરિયાત આત્મામાં છે તો નહીં. તો આત્મા એટલે અમે સમજ્યા ભાઈ ચાલો નિર્વિકાર નિરાકાર અવ્યક્ત બધું બરોબર છે. પરંતુ આત્માનું જ્ઞાન કેવું થાય? કારણ કે જ્ઞાન તો ત્યારે જ થાય ત્યારે જ આપણા મનમાં વૃત્તિ ઉઠે કોઈ પણ વિષયની. જ્યારે એ વૃત્તિનો વિષય હોય અને એ વિષયનો આકાર હોય તો આત્મા વૃત્તિનો વિષય ન બને. આત્મા વૃત્તિનો પ્રકાશક છે અને આત્માના આકાર પણ નથી. અને તેથી આત્મ પ્રસિદ્ધોપી ન આત્મજ્ઞાન પ્રસિદ્ધિ. આત્મા શું તમે સમજ્યા પણ આત્મજ્ઞાન કેમ હોઈ શકે એ તમે સમજી શકતા નથી. આત્માનું જ્ઞાન કેમ હોઈ શકે એ પ્રશ્ન કરે આગળ. નનો વિષયાકારમ જ્ઞાનમ ન વિષય નાપી આકારવાન આત્મા ઈશ્યતે ક્વચિત. નનો પ્રશ્ન કરે છે એવું નથી કે વિષયાકારમ જ્ઞાનમ. દરેક જ્ઞાન હંમેશા પોતાના વિષયના આકારમાં આવવું જોઈએ. ન વિષય ના બી આકારના આત્મા. પણ આત્મા વિષય પણ નથી. એ તો વિષય છે. વિષય એટલે કે દ્રષ્ટા છે અને આકારવાળો પણ નિરાકાર છે. એ નિરૂપણ કરવામાં આવ્યું. અને તો પછી આત્માનું જ્ઞાન કેમ થઈ શકે? આપ તો કહો છો કે બ્રહ્મની મોક્ષ. મોક્ષ એટલે બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા. બ્રહ્મ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન આત્મા જેવું હોવું જોઈએ. અને આત્મા તો નિર્વિકાર નિરાકાર નિર્વિશેષ નિર્વિષય છે. અને તો પછી એનું જ્ઞાન હોય જ કેમ શકે? જ્યારે જ્ઞાન ન હોય ત્યારે નિષ્ઠા ક્યાંથી મોક્ષ ક્યાંથી હોય? એટલે કોઈક વચ્ચે આમાં આવી ચર્ચા ચાલતી તો વચ્ચેથી ઘણા લોકો આમ પાછા સૂર પુરાવી દેતા હોય છે. વચ્ચેથી ઉભા થઈને કે
ઘણા લોકોની અંદર એવી આમ પેલી ઉત્કંઠા હોય છે કહી દેવાની. ક્યારેક આપણે પેલી મર્યાદા આપણે ગુમાવી દેતા, ભાઈ આપણને આ પ્રશ્ન પૂછવામાં આવતો નથી, પ્રશ્ન ઉત્તર આપનારું કોઈ બેઠેલું છે અને આપણે તેથી વચ્ચે ના બોલ, પણ આમ પેલું અંદરથી રહેવાય નહીં આપણે ઘણી વાર. અને આપણે એમ લાગે કદાચ આ થોડા ગૂંચવાયેલા છે એવું પણ આપણે લાગે, ઉત્તર આપનાર થોડા ગૂંચવાયેલા લાગે છે, તેથી ચાલો મદદ કરીએ થોડી, ગમે તે ઉત્કંઠાને વચ્ચે બોલી જઈએ આપણે. એટલે એક વચ્ચે બોલી જાય છે કે આત્માને આકાર નથી એવું કોણે કહ્યું? એટલે કહે છે પછી એનો ઉત્તર આપે છે, નનુ આદિત્યવર્ણ ભારૂપ સ્વયં જ્યોતિ ઇતિ આકારવત્વમ આત્મન શ્રૂયતે. એટલે જ્યારે પેલા પ્રશ્ન કર્યો કે આત્મા તો જ્ઞાનનો વિષય ના બની શકે અને આત્માનો આકાર પણ નથી, એટલે પેલો કહે છે કેમ સાંભળ્યું નથી તમે શાસ્ત્રમાં? એ આત્મને આકારવત્વમ શ્રૂયતે. શાસ્ત્ર કહે છે ને આદિત્ય વર્ણ, શાસ્ત્ર કહે છે આત્મા કેવો છે? આદિત્ય વર્ણ, આદિત્યના જેવો રંગ, વર્ણ એટલે રંગ, આ સૂર્યના જેવો રંગવાળો આત્મા છે. ભા રૂપ એનું રૂપ પણ વર્ણ પણ કયો, રૂપનો આકાર પણ કયો, ભા રૂપ એ પ્રકાશના આકારનો છે. પછી સ્વયં જ્યોતિ, સ્વયં પ્રકાશમાન છે. એથી આકારવત્વમ આત્માને શ્રૂયતે. આપ કેમ કહો છો કે આત્માના આકાર નથી? આત્માના આકાર છે, એનો રંગ છે. કોના જેવો રંગ છે? સૂર્યના જેવો. એને એક રૂપ છે, આકાર કોનો જેવો? ભા એટલે પ્રકાશના રૂપનો છે, સ્વયં પ્રકાશ છે. આ પ્રકારે આત્મા આકાર વાળો છે, એના આત્માના આકાર વિશે તો શાસ્ત્ર કહે છે. તમે કેમ કહો છો આત્મા નિરાકાર? એમ વચ્ચેથી કોઈ કહે છે. એટલે પેલો પ્રશ્ન પૂછનાર જતો ને એ કોઈ સામાન્ય માણસ નથી. આપણને એમ લાગે કે જાણતો નથી, પણ એ જાણીને પ્રશ્ન પૂછે છે કે આત્માનું જ્ઞાન થઈ ના શકે. એ જાણે છે, એ જાણવા માંગતો હશે કે આત્માનું જ્ઞાન કેમ થાય, એ પણ છે નામ ઈચ્છા, પણ જોડે જોડે આત્માનું જ્ઞાન કેમ ન થઈ શકે એ માટે એની પાસે પૂરતી સમજ છે. એટલે પેલો એક વચ્ચે જરા ટપકો પુરાયો ને કે ભાઈ આત્મા તો આદિત્ય વર્ણ ભારૂપ સ્વયં જ્યોતિ, એટલે એને ઉત્તર આપે. અંદર ઘણી અંદર તો ચાલે. એટલે કહે છે કે તમે આ વાક્યો જે છે જે તમે કહો છો એનો અર્થ તમે સમજ્યા નથી. એ કહે છે ન તમો રૂપત્વ પ્રતિષેધાર્થત્વાत् તેષાં વાક્યાનાં. તમે જે બધા વાક્યો કયા, આદિત્ય વર્ણ, ભારૂપ, સ્વયં જ્યોતિ, આ બધા વાક્યો કઈ ખરેખર આત્માના કોઈ રૂપનો કે આકારનું વર્ણન કરતા નથી. તે શું કરે છે? તમો રૂપત્વ પ્રતિષેધાર્થત્વાत् તેષાં વાક્યાનાં. આ બધા વાક્યો તો માટે એટલું જ કહે છે કે આત્મા અંધકાર સ્વરૂપ નથી, અજ્ઞાન સ્વરૂપ નથી. એવું કહેવાની જરૂર કેમ પડી? એ પોતે સમજાવે છે. દ્રવ્ય ગુણાદિ આકાર પ્રતિષેધે આત્મન તમો રૂપત્વે પ્રાપ્તે તત્પ્રતિષેધાર્થાની આદિત્ય વર્ણમ ઇત્યાદિ વાક્યાની અરૂપમિતિ ચ વિશેષતઃ રૂપ પ્રતિષેધાદ. તો આવો પ્રસંગ ક્યાંથી ઉત્પન્ન થયો કે શાસ્ત્ર ઉપદેશ કરે છે, એ ઉપદેશના પરિણામે કદાચ કોઈના મનમાં એવો ખ્યાલ જન્મે કે આત્મા તો અંધકાર રૂપ છે કે અજ્ઞાન રૂપ છે, કદાચ ખ્યાલ જન્મે. કેમ? દ્રવ્ય ગુણાદિ આકાર પ્રતિષેધે. એટલે કહ્યું ને અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ અસ્થૂલમ અસૂક્ષ્મમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ અરસમ, જ્યાં જાતનું. ટૂંકમાં આ બધા દ્રવ્ય, આત્મા કોઈ દ્રવ્ય નથી. તો કે અચ્છાયમ એમ, આ રસમ એ કઈ જળ નથી, માટે રસ એનો સ્વભાવ નથી. આ તેજ એ કઈ અગ્નિ નથી, તેજનો સ્વભાવ નથી. એમ કે બધા દ્રવ્યપણાનો નિષેધ કરવામાં આવ્યો, બધા આકારનો નિષેધ કરવામાં આવ્યો, બધા ગુણનો નિષેધ કરવામાં આવ્યો.
સ્થૂળતાનો, સૂક્ષ્મતાનો આ બધા ગુણનો નિષેધ કરવામાં આવ્યો. કોઈ પદાર્થ દ્રવ્યપણાનો નિષેધ કરવામાં આવ્યો. બધાનો નિષેધ કરી દેવામાં આવ્યો. નથી 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 એમ કરે. દ્રવ્ય ગુણાદિ આકાર પ્રતિષેધે આ પ્રકારે બધા પ્રકારનો આકાર કે વિશેષતાનો આત્મામાં પ્રતિષેધ કરવામાં આવ્યો. એટલે પછી સાંભળનાને શું થાય કે આ બધું જયારે જવા દઈએ, છોડી દઈએ, ત્યારે રહ્યું શું? અજ્ઞાન રહ્યું કે અંધકાર રહ્યો. આત્મન તમો રૂપત્વે પ્રાપ્ત. કોઈ આત્મા છે જ નહીં, આત્મા અસ્તિત્વ નથી ધરાવતો, અથવા આત્મા તો અંધકાર સ્વરૂપ છે, આત્મા અજ્ઞાન રૂપ છે, એવી જાતનો કદાચ આમાંથી એવા પ્રકારના નિશ્ચય પર આવે, એવી સમજ પર આવે કે આત્મા બધા ગુણનો, આકારનો, વિશેષતાનો નિષેધ કરવામાં આવ્યો, તો બધા ગુણને, આકાર અને વિશેષતાનો મનમાં નિશ્ચય કરી દે તો શું રહે ખબર છે? મનમાં કશું ન રહે, અંધકાર છવાઈ જાય. એવું થતું હોય છે કે સ્વામીજી તો પછી કંઈ રહેતું જ નથી મનમાં, તો બસ માત્ર અંધકાર જ રહ્યો. કોઈ ગુણ નથી, રૂપ નથી, વિશેષ નથી. આ મારા મને બધી વસ્તુ કાઢી નાખું તો રહેશે અંધકાર રહે. એટલે કોઈને એમ કે અંધકાર સ્વરૂપ આત્મા, તો એવું નથી ભાઈ. આત્મન તમો રૂપત્વે પ્રાપ્તે એટલે આ પ્રેક્ટિકલ વસ્તુ છે. આવી રીતે આપણે જે નિષેધ કરતા જઈએ ત્યારે આપણામાં જે આકાર જન્મે, જે વિશેષતા જન્મે, એના પર છોડતા જઈએ ત્યારે છેવટે આપણું મન કોઈ પ્રકારના આકાર વગરનું, વિશેષતા વગરનું અંધકારમાં થઈ જાય. અવ્યક્ત એક શું છે કે એક વ્યક્ત છે, બીજું અવ્યક્ત છે, અને ત્રીજું પણ અધિષ્ઠાન છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મા ઇતિ ઉદાહૃત. યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદ વિચોત્તમ. ક્ષર એટલે જે પરિવર્તનશીલ છે, દૃશ્ય છે. અક્ષર એટલે જે કારણ છે. પેલું વ્યક્ત છે, આ વ્યક્ત છે. ભગવાન તો વ્યક્ત અને અવ્યક્ત બંનેની પર છે. પણ વ્યક્તનો નિષેધ કરવામાં આવ્યો ત્યારે અવ્યક્ત વાક્ય રહી ગયું. અવ્યક્ત એટલે કોઈ આકાર વગરનું, પણ જે કેવું છે, અંધકારમય હોય કે કોઈ પ્રકારની વિશેષતા વગરનું હોય, પણ જે જડતા હોય. તો બધા વ્યક્તનો નિષેધ કરવાને કારણે કદાચ કોઈ એવા ખ્યાલ પર આવે કે આત્મા અવ્યક્ત છે, અજ્ઞાન સ્વરૂપ છે, અંધકાર સ્વરૂપ છે. એટલે કહું કે નહીં નહીં, યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદ વિચોત્તમ. અક્ષર એટલે અવ્યક્ત કારણ પણ હું નથી, એનાથી પાર છું. ત્યાં પણ નહીં અટકી જા. એ અંધકારને પણ પ્રકાશિત કરનાર અંધકાર છે, તને ખબર કેવી પડી? આ અંધકારનો અનુભવ કોણ કરી રહ્યો છે? ત્યાં વિવેક છોડાણું પૂછે કે મહારાજ, આ 5 કોષનો નિષેધ થયો. અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય, આ બધા કોષનો નિષેધ થયા પછી તો કંઈ રહેતું જ નથી, શૂન્ય રહી ગયું. એવો પ્રશ્ન કરે તો કે કશું રહેતું નથી એવું કહેનાર તો છે ને. એટલે કદાચ બધો નિષેધ કરવાને કારણે કદાચ કોઈ એવા ખ્યાલ પર આવે કે આત્મા શૂન્ય છે, કે આત્મા અવ્યક્ત છે, કે આત્મા અજ્ઞાન છે, તો કહેવામાં આવે છે આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાદ. આદિત્ય વર્ણ ભારૂપ સ્વયં જ્યોતિ. તો કહે નહીં, આત્મા પ્રકાશ સ્વરૂપ છે, અંધકાર સ્વરૂપ નથી. આત્મન તમો રૂપત્વે પ્રાપ્તે તત્ પ્રતિષેધાર્થાની. આત્મા તમો રૂપનો પ્રતિષેધ કરવા માટે, એ પણ નિષેધ કરવા માટે. ટીકાનો અર્થ એ છે કે આદિત્ય વર્ણ ભારૂપ સ્વયં જ્યોતિ. એ વાક્યો જાણે કે આત્માના રૂપનું વર્ણન કરતા એમ લાગે છે. આદિત્ય વર્ણ કહીને એમ કહેવામાં આવે છે કે જાણે આત્મા આદિત્યના જેવા રંગવાળો છે, કે ભારૂપ એમ કહીને આત્મા જાણે કે પ્રકાશના આકારવાળો છે, એમ કહીને આત્માના રૂપના આકારનું જાણે કે વર્ણન કરવામાં તો એવું લાગે છે. તો આ કહે છે કે એ વર્ણન એના માટે નથી, એ કશાકનો નિષેધ કરવા માટે છે. એ વાક્યો પણ કોઈ વિધેયક વાક્યો નથી, એટલે આત્માનું વર્ણન કરનાર નથી, પણ આત્મા જે નથી એનો નિષેધ કરનારા છે. એટલે કહ્યું તત્ પ્રતિષેધાર્થાની આદિત્ય વર્ણમ ઇત્યાદિ વાક્યાની. એ વાક્યો પણ આત્મામાં તમસનો, અંધકારપણાનો કે જ્ઞાનપણાનો નિષેધ કરનારા વાક્યો છે. આત્માનું વર્ણન કરનાર નથી, પણ આત્મા જે નથી એ કહેનારા છે. તેથી એ દ્વારા આત્માનું રૂપ કે રંગ સાબિત થતો નથી, કારણ કે એ વાક્યોનું એવું તાત્પર્ય નથી. તદ ઉપરાંત બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું અશબ્દમ સ્પર્શમ અરૂપમ અવ્યયમ. અરૂપમ એટલે આત્મા તત્વ કેવું છે? અરૂપ, કોઈ પણ રૂપ વગરનું છે, એટલે રૂપ કે આકાર વગરનું છે, એવું બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું.
એટલે શાસ્ત્રમાં આત્માના આકારનું વર્ણન કરવું છે એ જ તમે કહ્યું ખોટી વાત છે. એ આકારનું વર્ણન નથી, પરંતુ એ અંધકારનો નિષેધ છે, આકારનું વર્ણન નથી. અને બીજું પણ કહે છે અવિષયત્વાદ. એ કહે છે આગળ અવિષયત્વાચ. તેનો અર્થ એ છે કે ભાઈ આત્માને આપણી સામે ઊભો રાખીને જોઈ ના શકીએ. સ્વામી દયાનંદજી મહારાજ કે કોઈ દિવસ એવું ના બને કે આપણા આત્મા આપણે ભટકાઈ પડે. આત્મા વિલ સ્ટમ્બલ અપોન અસ. આમ આપણે ફરતા ફરતા આત્માને જોતા એકદમ ભટકાઈ પડ્યો. આત્મા કે મને આત્મા મળી ગયો, એવું ના બને કોઈ. ટૂંકમાં ક્યારે પણ આત્મા વિષય ના હોય, આપણી સમક્ષ હોય એવું બની જ ના શકે. કેમ? કારણ કે જે ભટકવાની અપેક્ષા રાખે એ પોતે જ આત્મા છે. તો ગમે તેટલો દોડાદોડ કરે શોધે તો 10મો છોકરો ભટકાઈ પડ્યો બને. જે ભટકાઈ પડે 10મો હોય જ નહીં. કેમ? કારણ કે જે શોધેલો છે 10મો છે ને. હા, મને 10મો ભટકાઈ પડે ત્યારે પૂછવું પડે કે ઉભા રહો ભાઈ, જરા કોણ ભટકાઈ પડ્યો તેને? કદાચ બીજો ભ્રમ ઉત્પન્ન થયો હોય, એનો થયો કે આ કોઈ બીજો ભ્રમ લઈને આવ્યો છે 10મા માટેનો. તો 10મો જે શોધનાર છે સ્વયં 10મો હોવાને કારણે 10મો ક્યારે પણ વિષય ના બને. એટલે કે મેં 10માને જોયો, હું જોઈને આવ્યો છું, ચિંતા ના કરશો. હનુમાનજી આવીને કહે બસ મને ભાળ મળી ગઈ સીતાજીની, ચિંતા ના કરશો. તો આપણે સમજીએ કે ભાઈ સીતાજી તો એના વિષય છે, અર્થાત એ જોનાર છે ને સીતાજી દૃશ્ય છે, તો બરાબર છે. તો 10મો છોકરા પણ આવીને કે બસ મને મળી ગયો છે, ત્યારે આપણને જરા એના વિશે વધારે ચિંતા થાય કે વધારે પડતો વિચાર કરવાને કારણે કંઈક થઈ ગયું અંદર. 10મો છોકરો છે એ ક્યારે પણ વિષય ના બને છે. કોણ છે? વિષયી છે. એ સ્વયં વિષયી કે દ્રષ્ટા હોવાના કારણે દ્રષ્ટા પણ ના કહેવાય ખરેખર, છતાં એ ક્યારે દૃશ્ય તો ના જ બને. હું પોતે જ આત્મા હોવાને કારણે ક્યારે મારે પણ દ્રશ્ય ના બની શકું. એક જ વસ્તુમાં દ્રષ્ટા અને દૃશ્ય પ્રકારના બે ભેદ હોય જ ના શકે. એટલે शंकराचार्य महाराज कहते हैं दिवस भाई आप हम कहते हैं कि आप कोई वो आते हैं ना सर्कस, वो देखने जरूर जाना, अपने बच्चे को ले जाना और अच्छी सीट पे बैठना. जब वो नट आता है तो नट जरा आवे जात जाता मतलब खेल करता हो, एक तार पर फरे ना आम करे जात जाता वो करे, ત્યારે उसको कहना हम आपको 1 लाख रुपया दे देंगे. एक खेल करवाना એને કહો 1 લાખ રૂપિયા આપી દેવાના. કેમ? એક કામ કરો ભાઈ કે તું તારા ખભા પર ચડી આપ, એવું તું ખેલ કરી આપીશ તો 1 લાખ રૂપિયા આપીશ. કોઈ દાડો કોઈ પોતાના ખભા પર ચડી શકે? ના ચડી શકે. અંતે રીતે કોઈ ક્યારે પોતાના દર્શન કરી શકે? કારણ કે દર્શન કરનાર હંમેશા દ્રશ્ય કરતા જુદો હોય, દર્શનનો વિષય દ્રષ્ટા કરતા જુદો હોય. તેથી હું મારામાં એવા 2 ભાગ પાડી દઉં, હું દ્રષ્ટા ને હું દ્રશ્ય બની ના શકે. આત્મા વિષય ના બની શકે, જ્ઞાનનો વિષય પણ ના બને. અને તે જ કહે છે અવિષયત્વાચ. આત્મા વિષય નથી. ક્યારેક ભટકાઈ પણ આપણને એવું ના બને. એકદમ અડધી રાતે દેખાઈ ગયો અને સાક્ષાત્કાર તો એવું પણ ના બને. મેં આદિત્ય વર્ણને જોયો એટલે ટૂંકમાં ત્યાં અટકે નહીં પડવાનું. એ ભલે જોયું હોય તો સારું છે, એનો આપણો વાંધો નથી. એ ભગવાનની કૃપા હોય, કંઈક આપણે આવું દેખાતું હતું, એ કંઈ ખોટું નથી. પણ ત્યાં અટકે નહીં પડવાનું કે બસ મને આત્માના દર્શન થઈ ગયા એમ નહીં માનવું. તો કેમ નથી? જો શાસ્ત્રમાં શું કહ્યું છે? કહે છે ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ અશબ્દમસ્પર્શમ ઇત્યાદ્યૈ. એક તો આત્માનો આકાર નથી માટે એનું જ્ઞાન ના થઈ શકે. કારણ કે જેનું જ્ઞાન તેનું જ થાય જેને કંઈક આકાર હોય, તે જ આપણું મન એ વસ્તુને ગ્રહણ કરી શકે. અને એનું જ્ઞાન થાય જે આપણા મનના જ્ઞાનનો વિષય બની શકે. પણ આત્મા વિષય નથી. એટલે કહે છે ન સંદૃશે તિષ્ઠિત રૂપમસ્ય. સંદૃશે સમ્યક દર્શન વિષયત્વાય અસ્ય આત્મના રૂપમ ન તિષ્ઠતિ. આ આત્માનું રૂપ ક્યારે આંખોની સામે આપણા દર્શન માટે ઉભો રહી જતું નથી. કારણ કે દર્શન કરનાર આત્મા છે. વારંવાર જેમ કહી છે તેવી રીતે દૂરબીનથી આપણને બધું દેખાય દૂર દૂરનું, પણ દૂરબીનથી ક્યારે આંખો ના દેખાય. દૂરબીન દ્વારા જોનારી આપણી આંખો છે એ ક્યારેય દૂરબીનનો વિષય ના બની શકે.
તારાઓના વિષય કહેવાય, દૂરબીનનો વિષય છે. પણ આપણી આંખો ક્યારે પણ દૂરબીનનો વિષય ના બને, કારણ કે એ તો દૂરબીન દ્વારા જૂના છે. તેવી રીતે આત્મા ક્યારે પણ વિષય ના બને. એ જ કઠોપનિષદ કહે છે, ન સંદૃશ્ય તિષ્ઠિત રૂપમસ્ય. આ આત્માનું રૂપ કોઈ દિવસ આપણી સમક્ષ દર્શન માટે ઉભું રહી જતું નથી. ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ. એટલે કોઈ ચક્ષુ એટલે કોઈ કરણ ઇન્દ્રિયનો પણ વિષય નથી. ક્યારે પણ કોઈ એને ચક્ષુ અર્થાત કોઈ જ્ઞાનેન્દ્રિય જોઈ શકે એવું ના બને. તદુપરાંત કહ્યું અશબ્દમ અસ્પર્શમ અરૂપમ અવ્યયમ તથા રસમ નિત્યમ અગંધવત ચેત. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા પ્રકારની વિશેષતાથી રહિત છે. તેથી એ ક્યારે આવી વસ્તુ હોય તો જ્ઞાનનો વિષય બની શકે. ટૂંકમાં બધા પ્રકારની વિશેષતાઓથી રહિત હોવાને કારણે પણ આત્મા જ્ઞાનનો વિષય ના બને, અને વળી એ સ્વયં દ્રષ્ટા હોવાને કારણે પણ ક્યારે દૃશ્ય ના બની શકે. તેથી એટલે શું, આત્માનો આકાર પણ નથી, આત્મા વિષય પણ ના બની શકે. એટલે કહે છે તસ્માદ આત્માકારમ જ્ઞાનમ ઇતિ અનુપન્નમ. અંતેથી આત્માકારમ જ્ઞાનમ. તમે કહો છો કે મોક્ષ એટલે શું? નૈષ્કર્મ્ય સિદ્ધિ. નૈષ્કર્મ્ય સિદ્ધિ એટલે શું? તો કે બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન એટલે શું? તો કે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે શું? આત્માના સ્વરૂપનું, આત્માના આકારનું જ્ઞાન. પણ આત્મા તો આકાર જ નથી અને આત્મા વિષય પણ નથી, એટલે આત્માનું જ્ઞાન થઈ જ ના શકે. તો બ્રહ્મનું જ્ઞાન પણ ના થાય અને તો પછી મોક્ષ મળી જ ના શકે. તસ્માત આત્માકારમ જ્ઞાનમિતિ અનુપન્નમ. માટે આત્માના આકારનું જ્ઞાન છે એ કોઈ પણ રીતે તર્કસંગત નથી. જ્ઞાનસ્ય આત્માકારત્વ ભાવે સતી આત્મજ્ઞાનમિતિ વ્યપદેશ અસિદ્ધિ. તેથી આત્મજ્ઞાન એ શબ્દ પ્રયોગ શક્ય નથી ને. આત્મજ્ઞાન એટલે આત્માનું જ્ઞાન. જે જ્ઞાનનો વિષય આત્મા છે, પણ આત્મા વિષય બની જ ના શકે તો આત્માનું જ્ઞાન થઈ કેમ શકે? પણ આત્મજ્ઞાન એ શબ્દ પ્રયોગ જ ખોટો છે. એટલે વળી પાછો કોઈક બીજો પેલા પૂછે છે, પેલા આખું પંડિત ભર્યું આખું વર્ણન કર્યું કે આત્મા કેવો જ્ઞાનનો વિષય ના બને. એટલે કહે છે કથમ તર્હિ આત્મન જ્ઞાનમ. જો આત્માનું જ્ઞાન કેમ થઈ શકે? આત્માના આકાર પણ નથી, આત્મા વિષય પણ નથી. કથમ તર્હિ આત્મન જ્ઞાનમ. અને તો પછી આત્માનું જ્ઞાન કેમ થઈ શકે? अब આત્માનું જ્ઞાન કર્યા કરો છો ખરા, પરંતુ આત્માનું જ્ઞાન હોય કેમ શકે? એ પોતે સમજાવે. એમાં શું તકલીફ છે? આત્માનું જ્ઞાન કેમ ન હોઈ શકે? થોડી પાછું સમજાવે છે. સર્વમ હિ યદ વિષયમ જ્ઞાનમ તત્તદાકારમ ભવતી નિરાકારસ્ચ આત્મા ઇતિ ઉક્તમ. કેમ તમે આટલું જાણતા? પેલો કહે છે સર્વમ હિ જ્ઞાન યદ વિષયમ જ્ઞાનમ તત્તદાકારમ ભવતી. જે કોઈ જ્ઞાન હોય તે પોતાના વિષયના આકારનું હોય. નિરાકારસ્ચ આત્મા, પણ અમે બતાવ્યું તે પણ આત્મા નિરાકાર છે. અને માટે આત્મા નિરાકાર હોવાને કારણે અને જ્ઞાનનો વિષય પણ યોગ્યતા ન હોવાને કારણે આત્માનું જ્ઞાન હોય જ ના શકે. તો આત્મજ્ઞાન કેમ કહો છો? આત્મજ્ઞાન શબ્દ પ્રયોગ કેવી રીતે કરો છો? એવું પૂછે છે પ્રશ્ન. આત્મવત તજ્ઞાનશ્ચાપી તર્હિ નિરાકારત્વમ ભવિષ્યતિ. તો પછી કઈ વાંધો નહીં, આપણે કઈ ભલે ને આત્મા નિરાકાર છે તો જ્ઞાન પણ નિરાકાર છે. આત્મા એ નિરાકાર, આત્માનું જ્ઞાન પણ નિરાકાર. એવું હોય તો એટલે કહે છે કે એવું કેવી રીતે બની શકે? જ્ઞાનાત્મનોશ્ચ ઉભયોઃ નિરાકારત્વે કથમ તદ્ભાવના નિષ્ઠા ઇતિ.
જ્ઞાનાત્મનો છે ઉભયો નિરાકારત્વે. આત્મા એ નિરાકાર, આત્માનું જ્ઞાન પણ નિરાકાર. તો આપણે ગ્રહણ કરી જ ના શકીએ તો આપણે એ જ્ઞાનની ભાવના, એ જ્ઞાનના આપણા મનમાં દોહરાવી કેમ શકીએ? અહમ બ્રહ્માસ્મી, અહમ આપ કહો છો કે નિધિધ્યાસન એટલે શું? તો કે અહમ હું બ્રહ્મ છું. આ પ્રકારની જે વૃત્તિ છે એને દોહરાવ્યા કરવી. એ વૃત્તિનો પ્રવાહ જાળવી રાખો, પણ એનો આકાર જ નથી. આત્મા પણ નિરાકાર, આત્માનું જ્ઞાન પણ નિરાકાર. તો મનમાં કેવી રીતે એની કલ્પના કરી શકીએ, કેવી રીતે દર્શન કરી શકીએ, એ વૃત્તિને કેવી રીતે આપણે દોહરાવી શકીએ, એમાં નિષ્ઠા કેમ પ્રાપ્ત કરી શકીએ? કથમ તદ્ભાવના નિષ્ઠા તસ્ય ભાવના પૌનઃ પુણ્યેન અનુસંધાનમ તસ્યાહ નિષ્ઠા સમાપ્તિ આત્મસાક્ષાત્કાર દાર્ઢ્યમ ન ચેતસ્વરમ આત્મન જ્ઞાનસ્ય વા નિરાકારત્વ સિદ્ધતિ. તો આત્મજ્ઞાન નિષ્ઠા ક્યારે મળે? જ્યારે આત્મજ્ઞાન આપણે દોહરાવે કરીએ, હું બ્રહ્મ છું એમ કરે નિષ્ઠા મળે. પણ આ બ્રહ્મ નિરાકાર છે અને તેથી એ પ્રકારની વૃત્તિ હોય જ ના શકે. અને તેથી એમાં કેવી રીતે ભાવના, એની ભાવના કેમ કરી શકાય, એનું ધ્યાન કેમ કરી શકાય, નિષ્ઠા કેમ પ્રાપ્ત કરી શકાય? આ પ્રકારનો પ્રશ્ન કર્યો. ભગવાને કહ્યું કે આ જ્ઞાનની જે નિષ્ઠા જેમ પ્રાપ્ત એવું તને કહીશ, પણ આ જ્ઞાનની નિષ્ઠા શું વસ્તુ છે? જ્ઞાન જ જ્યાં હોય ના શકે ત્યારે નિષ્ઠાનો પ્રશ્ન ક્યારે આવે? જ્ઞાન થતું હોય તો પછી આપણે મનમાં હું બ્રહ્મ છું એમ કરી નિષ્ઠા પ્રાપ્ત કરી લઈએ. પણ એ જ્ઞાન જ ના જન્મે કે જ્ઞાનનો વિષય આત્મા એ તો નિર્વિષય છે, એટલે વિષય ના બની શકે. અને નિરાકાર છે એટલે એની વૃત્તિ ના જન્મી શકે. અને તેથી કેવું જ્ઞાન? તો જ્ઞાન નિષ્ઠા તો બહુ દૂર રહી. જ્ઞાન જ જ્યારે શક્ય ના આવે ત્યારે જ્ઞાનની નિષ્ઠા તો બહુ દૂર રહી. આ પ્રકારે પૂર્વ પક્ષ કર્યો. જ્ઞાનાત્મનો સામ્યોપન્યાસેન સિદ્ધાંતિ સમાધત્તે. સિદ્ધાંતિ કે છે કઈ મુશ્કેલી નથી, કઈ તમે ચિંતા કરશો નહીં. આત્મજ્ઞાનની એ કઈ રીતે એ હવે સમજાવે છે. ન અત્યંત નિર્મલત્વ સ્વચ્છત્વ સૂક્ષ્મત્વ ઉપપત્તેઃ આત્મનઃ બુદ્ધેશ્ચ આત્મસમ નૈર્મલ્યાદિ ઉપપત્તેઃ આત્મચૈતન્યાકાર આભાસત્વ ઉપપત્તિઃ. તો કે જો તમે કહો છો એવી તક મુશ્કેલી નથી, કઈ રીતે નથી? તો પહેલા આપણે આત્મા તો અનુભવનો વિષય છે. એટલે ભાષ્યકાર કહેવું કે આત્માનું જ્ઞાન તો છે જ, આત્માનું જ્ઞાન હોત જ નહીં. આ નવું ઉત્પન્ન કરવાનું હોત તો વાત બરોબર છે, પણ આત્માનું જ્ઞાન હંમેશા છે જ. એટલે એને નવું ઉત્પન્ન કરવાનું નથી, એને માત્ર શુદ્ધ કરવાનું છે. આ વેદાંતનો સિદ્ધાંત છે. આત્માનું જ્ઞાન નવું ઉત્પન્ન કરવાનું નથી, પણ જે જ્ઞાન છે એ જ્ઞાનને માત્ર ચોખ્ખું કરવાનું છે. એમાં કેટલીક બધી અશુદ્ધિઓ આવી ગઈ છે. જેમ ચોખાને છડીએ આપણે અને ઉપરના ફોતરા દૂર કરીએ ડાંગરના, તેવી રીતે આમાં પણ જે ફોતરા છે એ દૂર કરવાની જરૂર છે. માત્ર વિવેક કરવાની જરૂર છે. આત્માનું જ્ઞાન તો છે, પણ એમાં જે અજ્ઞાનનો અંશ ભળી ગયો છે એને ઓળખીને દૂર કરવાનો છે. આટલું જ છે. જો એમની કહેવાની વાત તો બરોબર છે, આત્માનું જ્ઞાન હોત જ નહીં અને આપણે આત્માનું જ્ઞાન કરવાનું હોત તો અશક્ય છે, ન થઈ શકે. એટલે પૂર્વ પક્ષી જે બધું કઈ બરોબર જ છે કે આત્મા જ્ઞાનનો વિષય ના બની શકે, આત્માનો કોઈ આકાર કે વિશેષતા નથી. અને તેથી આપણું મન ગ્રહણ કરી શકે એવી કોઈ પણ જાતની વિશેષતા આત્મામાં છે જ નહીં. અને તેથી મનના ગ્રહણ પર જો આત્માનો જ્ઞાનનો આધાર હોત તો બની ના શકે હોત. પણ મન જ્યારે નથી ત્યારે પણ આત્માનો પ્રકાશ તો હોય છે. માટે આત્મા તો સ્વયં પ્રકાશ છે, સતત અનુભવનો વિષય છે. પણ જોડે જોડે પેલો અનાત્મા પણ અનુભવનો વિષય હોવાના કારણે એ બે ભેગા થઈ ગયા છે. માટે વિવેકપૂર્વક માત્ર અનાત્માઓને દૂર કરવાનો આટલું આપણે કરવાનું છે. આત્માને પકડીને જ્ઞાનનો વિષય બનાવવાનો નથી, પરંતુ અનાત્મા જે ઘૂસીને જ્ઞાનનો વિષય બની ગયો છે, કે જે ભ્રમ ઉત્પન્ન કરે. જ્ઞાનનો વિષય અનાત્મા બની ગયો નથી, પરંતુ
જે આત્માનો દાવો કરે છે. આમાં થયું છે એવું, આત્મા તો આત્મા છે, પછી આત્મા નથી પણ આત્માનો દાવો કરે છે. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધા આત્મા નથી પણ આત્માનો દાવો કરે છે. તો એમને તપાસવા, ચકાસવાની જરૂર છે કે એમનો દાવો ખરેખર સાચો છે કે નહીં. અને આપણે જણાય કે નહીં એમનો દાવો બરોબર નથી, તો પછી એમને છૂટા મૂકવાના, ટૂંકમાં એમનો નિષેધ કરવાનો, એમને નિવૃત્ત કરવાના. અને બાકી જ રહે એ આત્મા. અને તેથી આત્મા એ જ સમજાવે છે કે સ્વયં પ્રકાશ હોવાને કારણે, હું પોતે જ હોવાને કારણે સતત અનુભવનો વિષય છું, જ્ઞાનનો વિષય છું, અપરોક્ષ જ્ઞાનનો વિષય છું. એવું પણ નથી કે અપરોક્ષ જ્ઞાન ઉત્પન્ન કરવાનું કોઈ દાડો ઉત્પન્ન થાય જ નહીં. અપરોક્ષ જ્ઞાન જન્માવાનું હોય તો ના જન્મે. અપરોક્ષ જ્ઞાન છે, જે જ્ઞાન છે આત્માનું એ અપરોક્ષ જ્ઞાન જ છે, અને એમાં અપરોક્ષ નથી એવા અંશને દૂર કરવાના છે. અત્યારે અપરોક્ષ જ્ઞાનમાં અપરોક્ષ ન હોય એવા અંશ પણ અંદર ભળી ગયેલા છે. આમ હું એવું જયારે ખ્યાલ આપણને આવે ત્યારે બહુ અંદર ભળી ગઈ વસ્તુ. આમ હું આ ચૈતન્ય તો છે જ, પણ આમાં ઇન્દ્રિયો પણ છે, દેહ પણ છે, અને મન બધું બધા ઘૂસી ગયા છે અંદર. આપણે ઘણી વાર આમ દરકાર ન કરતા ઘૂસી જાય ને. છીણા પડેલા તો કૂતરા આવી જાય અંદર, આમ દરવાજો ખોલો તો ગાયો પણ અંદર આવી જાય, જાત જાતમાં આવી જાય અંદર બધું. તો જે આશ્રમના નિવાસીઓ નથી એ પણ ઘૂસી ગયા હોય ધારો કે, તો લક્ષણની જરૂર છે કે આશ્રમ નિવાસી કોણ છે અને કોણ નથી, અને જે નથી એમને દૂર કરવાના. તેવી રીતે જે આત્મા નથી એ આત્માનો દાવો કરીને ઘૂસી ગયેલા છે, એમને એ પ્રકાર ઓળખવાના અને એમને દૂર કરવાના. આટલું કામ કરવાનું છે. એ સિવાયનું કશું કરવાનું હોત તો આપણાથી ન થાત. બ્રહ્મ જે કોઈ દાડો અનુભવનો વિષય હોય જ નહીં, ઈશ્વર ક્યારેય જોયો ના હોય, અનુભવે જ ના હોય, અને એને પકડીને લાવવાનો હોય તો જે પકડીને લાવીએ તો જતો રહે પાછો, એવું છે. અને જતો ક્યારે ના રહે? જ્યારે આવ્યો ના હોય ત્યારે. આવ્યો ના હોય ત્યારે જે હંમેશા હોય. અને એ આત્મા હંમેશા છે, બ્રહ્મ હંમેશા છે, હંમેશા જ્ઞાનનો વિષય છે. જોડે જોડે જે બ્રહ્મ નથી એ પણ અંદર જ્ઞાનમાં આવી ગયું હોવાને કારણે એ બ્રહ્મ જ્ઞાનનો લાભ મળતો નથી. અનેક પ્રકારના ભ્રમ સેવાઈ રહ્યા છે. એ ભ્રમમાંથી મુક્ત થવાનું છે. એ વસ્તુ શંકરાચાર્ય મહારાજ કહેશે. એટલે પહેલા તો આપણને આખી પ્રક્રિયા સમજાવે છે કે આત્મના અત્યંત નિર્મલત્વ સત્સત્વ સૂક્ષ્મત્વ ઉપત્તે આત્મના. આત્મા અત્યંત નિર્મળ છે, અત્યંત સ્વચ્છ છે, અત્યંત સૂક્ષ્મ છે. નિર્મળ કોઈ પ્રકારના મળ એને સ્પર્શી જ ના શકે. નિર્મળ સ્વચ્છ એટલે જેમ જળ સ્વચ્છ હોય ત્યારે કેવું હોય? પારદર્શક હોય. આત્મા કોઈ પ્રકારના મળ વગરનો છે, અશુદ્ધિ વગરનો છે, સ્વચ્છ છે, પ્રસન્ન છે, પારદર્શક છે, સૂક્ષ્મ છે, સ્થૂળ નથી. અર્થાત એ દ્રષ્ટાનું સ્વરૂપ છે, દૃશ્યનું સ્વરૂપ નથી. આવો આત્મા હોવાને કારણે એ આત્મા છે. તો બુદ્ધિ પણ આવી હોઈ શકે. બુદ્ધિશ છે આત્મસમ નૈર્મલ્યાદિ ઉપપત્તે. જેમ આત્મા નિર્મળ છે, સ્વચ્છ છે, તેમ બુદ્ધિ પણ નિર્મળ અને સ્વચ્છ છે. એમાં થોડી અસ્વચ્છતા આવી ગઈ છે, પણ બુદ્ધિ સ્વભાવથી નિર્મળ સ્વચ્છ છે, કારણ કે સત્વની બનેલી છે. આત્મા પારમાર્થિક અર્થમાં સ્વચ્છ અને નિર્મળ છે, અને બુદ્ધિ વ્યવહારિક સ્તરે નિર્મળ અને સ્વચ્છ છે. પણ બુદ્ધિમાં પણ આત્મા જેવી નિર્મળતા, સ્વચ્છતા છે, એટલે આત્માના આભાસને ગ્રહણ કરવાની યોગ્યતા બુદ્ધિમાં છે. જેવી રીતે અરીસામાં આપણા મુખને ગ્રહણ કરવાની યોગ્યતા છે, આપણા ચહેરાને પ્રતિબિંબિત કરવાની યોગ્યતા અરીસામાં છે. અરીસો સ્વચ્છ દ્રવ્ય છે ને, તેમ બુદ્ધિ પણ સ્વચ્છ દ્રવ્ય હોવાને કારણે આત્માને પ્રતિબિંબિત કરવાની કે આત્માનું પ્રતિબિંબ ઝીલવાની યોગ્યતા બુદ્ધિમાં છે. આત્મ ચૈતન્યાકાર ભાસત્વ ઉપત્તિ. તો આત્મા જે ચૈતન્ય છે એ ચૈતન્ય આભાસ બુદ્ધિ ઝીલી શકે છે, અને તે કારણે બુદ્ધિ સ્વયં ચેતનવંતી બને છે. આમ તો આત્મા અસ્પૃષ્ટ છે, કશાને અડકતો જ નથી. સૂર્ય છે કે આકાશમાં હોય, કશી વસ્તુથી કશાથી પ્રભાવિત નથી, કશાથી સંબંધિત જ નથી ને સૂર્ય. પરંતુ પેલા જળમાં એવો સ્વભાવ છે, સ્વચ્છ હોવાના કારણે સૂર્યના પ્રતિબિંબને ગ્રહણ કરવાની યોગ્યતા જળમાં છે, અને તેથી સૂર્ય પ્રતિબિંબિત થાય છે. જાણે કે સૂર્ય પ્રવેશ કરે છે, એને કારણે જળ પણ આમ પ્રકાશવાળું બની જાય છે. એમ કરીને જળ બીજાને પણ પછી પ્રકાશિત કરી શકે. તેમ બુદ્ધિ પણ
આ આત્માના ચૈતન્યરૂપી પ્રકાશને ઝીલવાની યોગ્યતા ધરાવે છે. એમ કરીને બુદ્ધિ પણ ચેતનવંતે બની જાય છે. એ ચેતનતા પછી બીજાને પ્રદાન કરે છે. એ સમજાવે છે. બુદ્ધ્યા ભાસમ મનઃ તદા ભાસાની ઇન્દ્રિયાણી ઇન્દ્રિયા ભાસશ્ચ દેહ અતઃ લૌકિકૈઃ દેહમાત્રે એવ આત્મદૃષ્ટિ ક્રિયતે. તો સૌથી પહેલા બુદ્ધિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ છે, સ્વચ્છ તત્વ હોવાને કારણે આત્માથી નજીકમાં નજીક છે. તેથી એ આત્માની ચેતનતાને ઝીલે છે, સ્વયં ચેતનવંતી બને છે. આમ બુદ્ધિ કેવી છે? આત્માની ચેતનતા ધરાવનારી, ચેતનતાનો આભાસ ધરાવનારી. બુદ્ધ્યાભાસમ મનઃ, આ બુદ્ધિ જે છે એ પોતાની ચેતનતા મનને પ્રદાન કરે. મનસ તદા ભાસાની ઇન્દ્રિયાણી, અને મન પોતાની ચેતનતા ઇન્દ્રિયો પ્રદાન કરે. ઇન્દ્રિયાભાસ દેહ, ઇન્દ્રિયો પોતાનો આભાસ છે દેહને પ્રદાન કરે. દેહ ચેતનતામ અગાત, અને આ પ્રકારે તદ અહંકારમાશ્રિત્ય દેહશ્ચેતનતામ અગાત. આમ અહંકાર જે સૌથી પહેલા આત્માની ચેતનતા ઝીલનારો અહંકાર બુદ્ધિ, અને પછી આ બધા સ્તરો થઈને દેહ સુધીમાં આત્માની ચેતનતા પ્રસરી જાય છે. અંતેથી દેહ પણ ચેતન બન્યો. એટલે અતઃ લૌકિકૈઃ દેહમાત્રે એવ આત્મદૃષ્ટિ ક્રિયતે. એટલા જ માટે અજ્ઞાની લોકો દેહને આત્મા માને છે. એટલી વસ્તુ તો જાણીએ છીએ કે જે ચેતન હોય આત્મા હોય એટલું આપણે ખબર છે. કોઈ દાડો ઘડિયાળને આપણે આત્મા ના કહીએ, ટેબલને આત્મા ના કહીએ, કે આપણા વસ્ત્રોને આત્મા ના કહીએ, કશી વસ્તુને આત્મા ના કહીએ. જે ચેતન હોય ને આત્મા કહીએ ને. આ દેહ ચેતન છે માટે આત્મા કહેવાય છે. લોકોને આ ભ્રમ કેમ જન્મે છે દેહની અંદર? દેહ ચેતન છે. તસ્માત અતઃ લૌકિકૈઃ દેહ માત્ર આત્મદૃષ્ટિ. આ રીતે દેહ પણ ચેતનતા આત્માની પ્રાપ્ત કરતો હોવાને કારણે લોકો બિચારા જેમને બીજું કંઈ જ્ઞાન ના હોય, લોકો આ દેહને આત્મા માની લે છે. આત્મદૃષ્ટિ દેહ માત્ર દૃષ્ટત્વાદ. આમ લોકો દેહને આત્મા કહે છે માટે દેહ ચેતન છે તો નક્કી થઈ ગયું. તે આપણે કલ્પના કરીએ કે આ દેહમાં ચેતનતા ક્યાંથી આવી? તો કે ઇન્દ્રિયોમાંથી. એટલે બીજા લોકો ઇન્દ્રિયને આત્મા કહેનારા પણ છે. એટલે કે ઇન્દ્રિયમાં ચેતનતા એ ક્યાંથી આવી? તો કે મનથી. એટલે કેટલાક લોકો મનને જ આત્મા કહેનારા છે. આ મનમાં ચેતનતા ક્યાંથી આવી? બુદ્ધિમાંથી. એટલે કેટલાક બુદ્ધિને આત્મા કહેનારા છે. બુદ્ધિમાં ચેતનતા ક્યાંથી આવી? અવ્યક્તમાંથી. એટલે કેટલાક અવ્યક્તના આત્મા કહેનારા છે. એમાં ચેતના ક્યાંથી આવી? આત્મામાંથી. કોઈક લોકો એને આત્મા કહેનારા છે, પણ મોટાભાગના લોકો પછી ધીમે નીચલા સ્તરના આત્મા કહેનારા છે. અને તેથી કહે છે કે એવું નથી, આપણે બિચારા અજ્ઞાની લોકો આ બધું કરે બરોબર છે, પણ બુદ્ધિમાન લોકો આવા અભિપ્રાય ધરાવનારા છે. ચાલો, જેમણે બિચારે કોઈ દર શાસ્ત્ર સાંભળ્યું નથી ને વિચાર્યું નથી, એ લોકો દેહને આત્મા માને તો બરોબર છે. પણ પાછા બુદ્ધિમાન લોકો ખૂબ વિચાર કરીને આ પ્રકારના નિર્ણય પર આવે છે કે દેહ આત્મા છે. એ કહે છે દેહ ચૈતન્યવાદિનશ્ચ લૌકાયતિકાઃ ચૈતન્ય વિશિષ્ટઃ કાયઃ પુરુષઃ ઇતિ આહુઃ તથા અન્યે ઇન્દ્રિય ચૈતન્યવાદિનઃ અન્યે મનશ્ચૈતન્યવાદિનઃ અન્યે બુદ્ધિ ચૈતન્યવાદિનઃ. તો કે લોકો આત્મતત્વ પર બહુ ગંભીર વિચાર કરે છે, અને ગંભીર વિચાર કરીને આપણે ત્યાં ચારવાક લોકો જે લૌકાયતિક કહેવામાં આવે છે, એ લોકો એવા નિર્ણય પર આવે દેહ ચૈતન્યવાદિનશ્ચ લૌકાયતિકાઃ. એટલે દેહને ચેતન માનનારા, દેહ જ આત્મા જેવું માનનારા લૌકાયતિકો, એટલે કે ચારવાકો, એટલે કે આ સ્થૂળવાદીઓ, આજના વૈજ્ઞાનિકોને પણ એનો સમાવેશ કરવામાં આવે, બધાનો સમાવેશ કરવામાં આવે. એ શું કહે છે? ચૈતન્ય વિશિષ્ટ કાય પુરુષ ઇતિ આહુ.
એ કે ભાઈ આ ચેતનતા જે છે એ તો દેહનો ધર્મ છે, આ દેહ જ આત્મા છે અને ચેતનતા દેહનો ધર્મ છે. આ મેટર પ્રકૃતિ આત્મા છે એ સત્ય છે, ચેતનતા પ્રકૃતિનો ધર્મ છે. ચેતનતા દુનિયામાં તમને ક્યાંય દેખાય છે? એ તો માત્ર એક અકસ્માત છે, પૃથ્વી પરનો અકસ્માત છે. બીજી કોઈ જગ્યાએ ચેતન નામની વસ્તુ ક્યાં છે? આખી બ્રહ્માંડમાં નજર કરો, બધી જગ્યાએ શું છે? જડતા 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 જડતા. સૂર્ય જળ છે, ચંદ્ર જળ છે, અને આખી ગેલેક્સીમાં જેટલા તારાઓ બધા જળ છે. આમ હજારો કરોડો અબજો ગેલેક્સીના અબજો તારાઓ બધા જળ જ છે. આખી દુનિયામાં જડતા જ છે ને. ચેતનતા ક્યાં? માત્ર પૃથ્વી પર અકસ્માત છે. તમે એને સત્ય કહો છો? જે મોટું વધારે હોય સત્ય કહેવાય ને. જગતમાં સર્વત્ર શું જડતા જ પ્રવર્તમાન છે. માટે પ્રકૃતિ કે મેટર એ સત્ય છે અને ચેતનતા તો એનો માત્ર ધર્મ છે. અને તેથી લૌકાયતિક લોકો, ચારવાક લોકો એ પ્રકાર નિશ્ચય પર આવ્યા કે આ દેહ આત્મા છે અને ચેતનતા એ દેહનો ધર્મ છે. એમનાથી થોડા વધારે વળી ઊંડા જનાર તથા અન્ય ઇન્દ્રિય ચૈતન્યવાદીના કેટલાક નહીં, આ દેહમાં જે ચેતનતા છે એ દેહને કારણે નથી, ઇન્દ્રિયને કારણે છે. આ પગ જ્યારે લઈએ ત્યારે દેહ ત્યાં જાય, આંખો દેખાડે ત્યારે દેહ જોઈ શકે, ઇન્દ્રિયો વગર દેહની કોઈ પ્રવૃત્તિ શક્ય ના બને. માટે એ દેહમાં જે પ્રવૃત્તિ છે એ ઇન્દ્રિયોના કારણે છે, પણ દેહ આત્માથી ઇન્દ્રિય આત્મા છે. તો કોઈ જયારે એથી આગળ જાણો કે નહીં મને ચૈતન્યવાદીના કે ઇન્દ્રિયો પણ જે જુએ છે, સાંભળે છે, એ બધું ક્યારે બને? જ્યારે મનનો સહકાર હોય ત્યારે. મન અધ્યક્ષ છે ને. મને ષષ્ઠાન ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશતી. અને પછી શ્રોત્રમ ચક્ષુસ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, એનું અધિષ્ઠાતા જ્યારે મન હોય ત્યારે જ આપણો વિષયનો અનુભવ થઈ શકે. માટે આ ઇન્દ્રિયોમાં જે ચેતનતા કે પ્રવૃત્તિ જણાય છે એ મનને કારણે છે. માટે મન આત્મા છે. એથી આગળ અન્ય બુદ્ધિ ચૈતન્યવાદીના અન્ય બીજા લોકો કે નહીં, આ મનમાં તો સંકલ્પ વિકલ્પ જન્મે છે, એનો પણ નિર્ણય કરનારી, એનું નિયંત્રણ કરનાર બુદ્ધિ છે. માટે બુદ્ધિ આત્મા છે. એથી પણ આગળ જનારા લોકો છે કે છે તતોપી અંતઃ અવ્યક્તમ અવ્યાકૃતાખ્યમ અવિદ્યાવસ્થમ આત્મત્વેન પ્રતિપન્નાઃ કેચિત. એથી પણ વધારે સૂક્ષ્મ દ્રષ્ટિવાળા કે નહીં, આ બુદ્ધિમાં પણ જે ચેતનતા આવી, આ બુદ્ધિ પણ સ્વતંત્ર નથી, એ પણ કાર્ય છે. એ શેમાંથી ઉત્પન્ન થઈ? તો કે અવ્યક્તમાંથી ઉત્પન્ન થઈ. તતોપી અંતઃ અવ્યક્તમ. આ બુદ્ધિના પણ ગર્ભમાં રહેલું જેમ માટી ઘડાનું કારણ છે તેવી રીતે બુદ્ધિ પણ કાર્ય છે. અને આ અવ્યક્ત જે છે કે માયા છે એ ખરેખર બુદ્ધિનું કારણ છે, એ ચૈતન્ય છે, એ આત્મા છે. અવ્યાકૃતાખ્યમ, જેને શાસ્ત્ર અવ્યાકૃત પણ કહે છે. અવિદ્યાવસ્થમ, જે ખરેખર તો અવિદ્યાનો જ રૂપ છે. આત્મત્વેને પ્રતિપન્ના કેચિત. કેટલાક લોકો અવ્યક્તને, માયાને, એને પણ પ્રકૃતિને આત્મા જાણતા હોય છે, એટલે જે બુદ્ધિનું પણ કાર્ય છે. આ બધું શું બતાવે છે? આ બતાવે છે કે બધાના આત્માનો અનુભવ છે. આત્મા વિશે ભ્રમ સેવાઈ રહ્યા છે એ બતાવે છે કે આત્માનો અનુભવ છે. ત્યારે જ ભ્રમ આપણે સેવીએ હોય જન્મી શકે જ્યારે વસ્તુ અનુભવનો વિષય હોય. ખરું ને? દોરડાનો ટુકડો પડ્યો હોય, ગાઢ અંધકાર હોય તો આપણે સર્પનો ભ્રમ જન્મે? ના જન્મે. તો મન અંધકારમાં આપણે દોરડું એનો અનુભવ થતો હોય, ઓળખાતો ના હોય, પણ અનુભવનો વિષય ત્યારે જ એના પછી ભ્રમ જન્મે ને. તે રીતે આત્મા વિશે બધા ભ્રમ સેવી રહ્યા છે. અજ્ઞાની લોકો સેવે, પણ બુદ્ધિવાળા લોકોએ પણ જાત જાતના નિર્ણય પર આવે છે. ભ્રમ એ બતાવે છે કે આત્મા સતત અનુભવનો વિષય છે. એવું હોવાને કારણે જ અનેક બધા ભ્રમનો આશ્રય બને છે. એટલે કહે છે સર્વત્ર હિ બુદ્ધ્યાદિદેહાંતે આત્મચૈતન્ય આભાસતા આત્મભ્રાંતિ કારણમ ઇત્યતશ્ચ આત્મવિષયમ ન વિધાતવ્યમ. સર્વત્ર હિ
બુદ્ધ્યાદિ દેહાંતે, આ બધામાં બુદ્ધિથી માણીને દેહ સુધીના બધા જ આત્મા કહેવડાવાય છે. આત્મ ચૈતન્ય આભાસતા, બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયમાં, દેહમાં, બધામાં આત્મ જે ચૈતન્ય છે એની આભાસતા આત્મભ્રાંતિ કારણમ. આમ તો ચૈતન્યને આપણે આત્મા કહીએ, પણ બધાએ પણ ચૈતન્યનો આભાસ દર્શાવનારા હોવાના કારણે એ બધા આત્મા કહેવડાવાય છે. જે અનાત્મા છે એ આત્મા કહેવડાવાય છે, કારણ કે આત્માનો કંઈક ગુણ ધરાવનારા છે. આત્મા ચેતન છે, આ બધા અનાત્મા હોવા છતાં પણ ચેતનતા દર્શાવનારા છે. ચેતનતા ધરાવનારા નથી, ચેતનતા દર્શાવનારા છે. તો હરીશો છે ને એમાં પ્રકાશ છે ને, પણ પ્રકાશ ધરાવનારો છે, પ્રકાશને પ્રતિબિંબિત કરનારો હોવાના કારણે જેને પ્રકાશમય હોય એવી જાતનો એક આભાસ ઉત્પન્ન કરનારો છે. પેલે ડોલમાં સૂર્ય નથી, પણ જાણે કે પોતાનામાં સૂર્ય એવો આભાસ ઉત્પન્ન કરે છે. ત્યાં દેહ ઇન્દ્રિય વગેરે ચેતન નથી, પણ જાણે પોતે ચેતન હોય એવો આભાસ ઉત્પન્ન, એવો ભ્રમ ઉત્પન્ન કરે છે. અંતેથી આ બધા આ પ્રકારનો આત્મ વિશે અનેક ભ્રમ સેવાઈ રહ્યા છે. આત્મ ચૈતન્ય આભાસતા આત્મભ્રાંતિ કારણમ, આત્મ ચૈતન્યની આમાં આભાસતા છે એ જ એમનામાં આત્મત્વના ભ્રમનું કારણ છે. એવું હોવાને કારણે શંકરાચાર્ય મહારાજ કહે છે કે જો સતત આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે, સતત આત્માનું જ્ઞાન છે જ, અતશ્ચ આત્મવિષય જ્ઞાનમ ન વિધાતવ્યમ. ટૂંકમાં આત્માના જ્ઞાનને કે મેળવવા જવાની જરૂર નથી, પ્રાપ્ત કરવાની જરૂર નથી, એ તો પ્રાપ્ત થયેલું જ છે. એટલે કે તમારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર જ નથી. અરે જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું હોત તો તમે કહેલી બધી મુશ્કેલીઓ નડત કે આત્મા વિષય પણ નથી અને આત્માને આકાર પણ નથી અને મારે આત્મામાં જ્ઞાનનો વિષય બનવાની યોગ્યતા નથી, એટલે આત્મા જ્ઞાનનો વિષય ન બની શકે. જેને જ્ઞાનનો વિષય બનાવવાનો હોત તો, પણ આત્મા તો હંમેશા અનુભવનો વિષય છે, એટલે કે આત્માનો અનુભવ થઈ જ રહ્યો છે. આત્માનું જ્ઞાન દરેક જ્ઞાનમાં આત્માનું જ્ઞાન સમાયેલું છે. મારી જ્યારે દેહ કહું, ઇન્દ્રિય કહું, મન બુદ્ધિ કશું કહું, પુરુષ કહું, સ્ત્રી કહું, પિતા સુખી દુઃખી કશું કહું, એ બધા હું છું, ભાસું છું, પ્રિય છું. અસ્થિ ભાતિ પ્રિય એ તો દરેક અનુભવમાં સંકળાયેલું જ છે. અને માટે તો જ નામ રૂપનો અનુભવ થાય, જ્યારે અસ્થિ ભાતિ પ્રિયનો અનુભવ થાય. એ તો ખરું જ ને, એની આપણે નોંધ ન લઈએ જુદી વાત છે, પણ એનો અનુભવ તો થાય જ છે ને. આપણા રૂમાલ ક્યારે દેખાય? પ્રકાશ દેખાતો હોય ત્યારે ને. પ્રકાશ ના દેખાયા વગર કે પ્રકાશના અનુભવ્યા વગર આ રૂમાલનો અનુભવ થાય? તો રૂમાલ એ તો આપણે પ્રકાશની નોંધ ન લઈએ જુદી વાત છે. તો તેમ દરેક અનુભવમાં દરેક ખ્યાલની અંદર આત્માનો ખ્યાલ રહેલો જ હોય છે. એ આત્માના કે હુંના ખ્યાલ વગર બીજો કોઈ ખ્યાલ જન્મી જ ન શકે. અને માટે એવું નથી કે તમારે પ્રકાશને ઉત્પન્ન કરવાનો હોય, તમે રૂમાલના ખ્યાલને હટાવો તો પ્રકાશનો ખ્યાલ રહી જશે. અંતે રીતે આત્માનું અત્યારે જે ખ્યાલ કે જ્ઞાન છે એમાંથી અનાત્માને હટાવો તો આત્માનું શુદ્ધ, અત્યારે આત્માનું જ્ઞાન તો છે જ, માત્ર જ્ઞાનને શુદ્ધ બનાવવાનું છે. એટલે કહે છે કિમ તર્હિ નામ રૂપાદિ અનાત્મ અધ્યારોપણ નિવૃત્તિ એવ કાર્યા ન આત્મચૈતન્ય વિજ્ઞાનમ. એટલે આત્માનું જ્ઞાન કે મેળવવાનું નથી, ત્યારે શું કરવાનું છે? નામ રૂપાદિ અનાત્મ અધ્યારોપણ નિવૃત્તિ એવ કાર્ય. આ દેહ જે છે નામ રૂપ દેહ, એટલે આ દેહ મન ઇન્દ્રિય બુદ્ધિ આ બધા જે છે જે નામ રૂપના સ્તરના છે, જે અનાત્મા છે વાસ્તવમાં, એમાં જે અનાત્મા છે. અધ્યારોપણ નિવૃત્તિ, એમને આત્મા માનવામાં આવે છે. આત્મા આપણાનો અધ્યારોપ એના પર કરવામાં આવે છે, એમના ધરોનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે છે. આ પરસ્પર જે અધ્યારોપ છે એ અધ્યારોપની નિવૃત્તિ જ માત્ર કરવાની છે, આત્માનું જ્ઞાન કે નવું પ્રાપ્ત કરવાનું નથી. ન આત્મ ચૈતન્ય વિજ્ઞાતમ, આત્મ ચૈતન્યનું વિજ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂર નથી, માત્ર અધ્યારોપ દૂર કરવાની જરૂર છે. એ જ કહે છે અવિદ્યા અધ્યારોપિત સર્વ પદાર્થાકારૈ એવ વિશિષ્ટતયા ગૃહ્યમાણત્વાદ. અવિદ્યા અધ્યારોપિત સર્વ પદાર્થ આકાર. આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વાળા કહેવાય છે અવિદ્યાથી અધ્યારોપિત
બધા આકારો જે છે આત્મામાં અવિદ્યાથી અધ્યારોપિત થયેલા છે. અને તેથી આત્માને વિશિષ્ટ જે નિર્વિશેષ છે એને અનેક વિશેષવાળો ગ્રહણ કરવામાં આવે છે. સુખી દુઃખી કરતા ભોગતા, આ સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધા અનાત્માના આકારો છે. અને તેથી એ જેનો અધ્યારોપ કરવામાં આવ્યો છે એ માત્ર એ અધ્યારોપ દૂર કરવો, એટલું જ એમ કરીને આત્માના જ્ઞાનને ચોખ્ખું કરવાનું છે. પેલા જાળાના બાવા બધા બાજી ગયા છે ને, દિવાળીની આપણે સફાઈ કરીએ તેમ મનમાં સફાઈ કરવાની જરૂર છે. શેની સફાઈ? આત્મા વિશેના ખ્યાલો બધા જેને ઘૂસી ગયા છે એ સફાઈ કરવાની જરૂર છે. આટલું એને એ માટે પેલી બીજી સફાઈ થોડી કરવી પડે. અંદર રૂમમાં સફાઈ કરતા પહેલા બહાર સફાઈ કરવી પડે. તેવી રીતે પેલા મનની સફાઈ કરવી પડે. મનો દ્વારા રાગદ્વેષની સફાઈ કરવી પડે. પછી આ પેલા અનાત્માની સફાઈ થાય. પહેલા રાગદ્વેષ વગેરે પહેલા સાવરણીની સફાઈ કરવી પડે. જે કકડાથી લૂછવો ને કકડાને પહેલા લૂછવો પડે, સાફ કરવો પડે. પછી કાચ પર ઘસી તો વધારે ડાઘા પડે ને. અને તેથી કાચને ચોખ્ખો કરતા પહેલા જે કપડું છે ને ચોખ્ખું કરવું પડે. તેમ આ બધા આ ખ્યાલો દૂર કરતા પહેલા જેનાથી ખ્યાલ દૂર કરવાના છે એ મનને કે બુદ્ધિને ચોખ્ખી કરવી પડે. બસ એટલે આ બે ચોખ્ખા કરવું, બસ સફાઈ કરવી, એટલું જ આટલું કરવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. આ સફાઈના બે સ્તર કયા? પહેલો સ્તર રાગ દ્વેષની સફાઈ, બીજો સ્તર છે આ બધા ભ્રમની સફાઈ. ચાલો આવતા ક્લાસમાં આપણે આગળ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદ પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત્ અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. સિદ્ધિં પ્રાપ્તો યથા બ્રહ્મ તથાપ્નોતિ નિબોધ મે. સમાસેનૈવ કૌન્તેય નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. નિષ્ઠા જ્ઞાનસ્ય યા પરા. જ્ઞાન જે પરાનિષ્ઠા છે યદંતરમ સાધનાંતરમ નાનુષ્ઠેયમસ્તિ. જે નિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી બીજા કોઈ સાધનનું અનુષ્ઠાન કરવાની જરૂર ના રહે, એ હું તને સંક્ષેપમાં કહીશ. આમ જ્ઞાનની નિષ્ઠા એ પ્રકારનો જ્યારે શબ્દ પ્રયોગ ભગવાને કર્યો ત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયા કેટલાક. કીદૃશી સા, એ આત્મજ્ઞાન નિષ્ઠા છે એ કેવા પ્રકારની હોય? યાદૃશમ આત્મજ્ઞાનમ, જેવું આત્માનું જ્ઞાન હોય એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા એટલે આત્મજ્ઞાનમાં નિષ્ઠા. કીદૃક તત્, એ આત્મજ્ઞાન કેવા પ્રકારનું હોય? યાદૃશ આત્મા, જેવો આત્મા.
તો આત્મજ્ઞાનમાં નિષ્ઠા કેવી હોય તો કે જેવું આત્મજ્ઞાન હોય એ પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠા. આત્મજ્ઞાન કેવું હોય તો કે જો આત્મા હોય તેવું જ્ઞાન. કોઈ પણ જ્ઞાન હંમેશા એના વિષયને અનુરૂપ હોય. તો આત્મજ્ઞાન કેવું હોય? જેવું આત્મા હોય તેવું જ્ઞાન. કીદૃશો આત્મા કેવો છે તમને ખબર નથી કે તમને એટલે કોઈ પ્રશ્ન કરે છે કે આ બધું આપણને ખબર છે નહીં. ટૂંકમાં આ આત્મજ્ઞાનમાં નિષ્ઠા એ તો તદ્દન અજાણી જ વસ્તુ છે. એટલે આ આત્મજ્ઞાન અજાણી વસ્તુ છે કે જાણીતી વસ્તુ છે? આત્મા અજાણી વસ્તુ છે કે જાણીતી વસ્તુ છે? અને આત્મજ્ઞાન પણ અજાણી વસ્તુ છે કે જાણીતી વસ્તુ છે? અર્થાત કોઈ અજાણી વસ્તુમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું ભગવાન કહી રહ્યા છે કે કોઈ જાણીતી વસ્તુમાં નિષ્ઠા પ્રાપ્ત કરવાનું કહી રહ્યા છે? આત્મા તદ્દન અજાણ્યો છે કે આપણને જાણીતો છે? અને આત્મજ્ઞાન તદ્દન અજાણ્યું છે કે જાણીતું છે? આ પ્રશ્ન થઈ રહ્યા છે એ રીતે કે આ તો અજાણ્યું છે. આત્મજ્ઞાન નિષ્ઠા એ વળી શું? તો કે જેવું આત્મજ્ઞાન. આત્મજ્ઞાન વળી કેવું હોય? તો કે જેવો આત્મા હોય. આત્મા વળી કેવો હોય? યાદૃશ ભગવતા ઉક્ત જે રીતે ભગવાને કહ્યો છે એવો આત્મા. ન જાયતે મ્રિયતે વા કદાચિત, જેનો ક્યારેય જન્મ નથી, મૃત્યુ નથી. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, અજન્મા છે, નિત્ય છે, શાશ્વત છે, પુરાણ છે. અવ્યક્તોયમ અચિંત્યોયમ અવિકાર્યોયમ ઉચ્યતે. અવ્યક્ત, અચિંત્ય, અવિકારી. બસ આ પ્રકારે ભગવાને જે રીતે નિરૂપણ કર્યું છે. ઉપનિષદ વાક્ય છે ઉક્ત. અને ઉપનિષદના વાક્યોમાં પણ જે કહેવામાં આવ્યું સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ વગેરે એ રીતે ન્યાય તસ્ય. અને આપણે વિચાર કરીએ ત્યારે પણ ખ્યાલ આવે કે આત્મા તો અસંગ જ હોવો જોઈએ, ઉદાસીન હોવો જોઈએ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત જ હોવો જોઈએ. તો આપણે વિચાર કરીએ તો પણ આ વસ્તુની યોગ્યતા સમજાય છે. ઉપનિષદમાં પણ એ પ્રમાણે કહેવામાં આવ્યું છે અને ભગવદ્ ગીતામાં પણ એકારે નિરૂપણ થયું છે. એ આત્મા આપણે કે શરીર કે મન બુદ્ધિરૂપી આત્માની વાત નથી કરતા. આ જે આત્મા ચૈતન્ય છે જેનું આમાં નિરૂપણ થયું એ આત્માને અનુરૂપ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. અને એ જ્ઞાનમાં હંમેશ માટેની સ્થિતિ એટલે આત્મજ્ઞાનમાં નિષ્ઠા. પણ પ્રશ્ન થયો કે આત્મા તો હું ક્યારેય પણ મારા જ્ઞાનનો વિષય ના બની શકે. હું પકડીને મારી સામે ના ઉભો રાખી શકું. તો જ્ઞાનનો વિષય તો એવો હોય જે હંમેશા મારા કરતા ભિન્ન હોય. તેથી આત્મા તો આત્માના જ્ઞાનનો વિષય ના બની શકે. મારા આત્મા અવિષય છે. અને વળી આત્માનો કોઈ આકાર પણ નથી. આત્મા નિરાકાર છે. અને તેથી જ્ઞાનનો વિષય બનવા માટેની જે બે જરૂરિયાતો જોઈએ એ તો આત્મામાં છે નહીં. કોઈ પદાર્થ ત્યારે જ્ઞાનનો વિષય બની શકે જ્યારે એક તો મારા કરતા જુદો હોય અને મારા જ્ઞાનનો વિષય બની શકે. અને બીજું એને કશોક આકાર હોય, કંઈક વિશેષતા હોય તો મારું મન એ ગ્રહણ કરી શકે આકારની વિશેષતાને. આત્મામાં કોઈ આકાર પણ નથી, વિશેષતા નથી, તો આપણું મન ગ્રહણ ના કરી શકે. અને વળી મારાથી જુદો નથી અને મારા જ્ઞાનનો વિષય ના બની શકે. અને આત્માનું જ્ઞાન કેવું થઈ શકે? ચલો આત્મા છે સમજ્યા, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત અજન્મા બધું છે બરાબર, પણ જ્ઞાન કેવું થાય? એ આત્માનું જ્ઞાન થવા માટે જે પ્રકારની યોગ્યતા એમાં હોવી જોઈએ એ યોગ્યતા છે નહીં. તો કહેવામાં આવે કે નહીં એવું નથી. આત્માનું જ્ઞાન, આત્મા જ્ઞાનની યોગ્યતા ધરાવે છે. એ જ્ઞાનનો વિષય ન બને કે એનામાં આકાર કે વિશેષતા ન હોય તો પણ એનું જ્ઞાન થઈ શકે. કારણ કે એ સ્વપ્રકાશ છે, હંમેશા ભાસે છે, હંમેશા જ્ઞાનનો વિષય છે. ટૂંકમાં આત્માને જ્ઞાનનો વિષય બનાવવાની જરૂર નથી. એ તો હંમેશા જાણીતો જ છે. ક્યારે અજાણ્યો છે જ નહીં. કોઈ પણ વસ્તુ જણાય તો ત્યારે જ જણાય જ્યારે પેલા આત્માને જાણવામાં આવે ત્યારે જ બીજી કોઈ વસ્તુ જણાઈ શકાય. ગયે દ્રષ્ટાંત આપ્યું તેમ મારા હાથમાં રહેલા રૂમાલ ત્યારે જ આપણે જોઈ શકીએ જ્યારે પહેલા પ્રકાશ હોય ત્યારે. ભલે પ્રકાશનો કોઈ આકાર નથી, પ્રકાશ દેખાતો નથી એવું આપણને લાગે, છતાં પણ પ્રકાશ ન હોય તો આ પદાર્થ ન દેખાઈ શકે. તેવી રીતે પહેલા પ્રકાશ હોય ત્યારે જ આ પદાર્થનું જ્ઞાન થાય. તેવી રીતે આત્મ ચૈતન્ય, આપણે ચૈતન્યનો પ્રકાશ જ્યારે બધાને ઉજાળે ત્યારે જ કોઈ વસ્તુનો અનુભવ થઈ શકે. માટે એ તો આપણા જ્ઞાનનો વિષય છે, સ્વયં પ્રકાશ છે.
અને એટલે કહેવામાં આવ્યું ક્યાં છે આપણે જો ભાઈ 447 પાના પર છે આપણે. ત્રીજા પેરેગ્રાફમાં કહ્યું સર્વત્ર હિ બુદ્ધ્યાદિ દેહાંતે આત્મચૈતન્ય ભાસતા આત્મભ્રાંતિ કારણમ. તો આત્માનું જ્ઞાન સતત થાય છે એ માટે એક સતત પુરાવો આપ્યો, સરસ પુરાવો આપ્યો કે દરેકને આત્મા વિશે ભ્રાંતિ છે. કોઈ દેહને આત્મા માને છે, કોઈ ઇન્દ્રિયોને આત્મા માને છે, કોઈ મનને આત્મા માને છે, કોઈ બુદ્ધિને આત્મા માને છે, કોઈ બુદ્ધિથી પણ સૂક્ષ્મ અવ્યક્તને આત્મા માને છે. આમ આત્મા વિશે બધા ખોટા ખ્યાલ સેવાઈ રહ્યા છે, આત્મા વિશે ભ્રાંતિ સેવાઈ રહી છે. એ જ બતાવે છે કે આત્માનું જ્ઞાન થતું હોવું જોઈએ. કારણ કે ભ્રાંતિ ત્યારે જ થાય જ્યારે એ આપણા જ્ઞાનનો વિષય હોય. આમ આપણને સર્પની ભ્રાંતિ ત્યારે થઈ શકે જ્યારે રજ્જુ આપણા અનુભવનો વિષય હોય. ગયા વખતે કહ્યું તે પ્રમાણે જો ગાઢ અંધકારના કારણે આપણે પેલો દોરડાનો ટુકડો દેખાતો જ ના હોત, અનુભવનો વિષય જ ના હોત, તો ત્યાં સર્પની ભ્રાંતિ ન જન્મી હોત. સર્પની ભ્રાંતિ ક્યારે જન્મે? આપણને દોરડું દેખાય છે પણ એને દોરડા રૂપે આપણે જોતા નથી એના માટે. પણ દોરડું દેખાતું ના હોત કે અનુભવનો વિષય ના હોત તો ભ્રાંતિ ના જન્મી હોત. આમ દોરડા વિશે ભ્રાંતિ છે એ જ બતાવે છે કે દોરડું આપણા જ્ઞાનનો વિષય છે, અનુભવનો વિષય છે. અને તે જ રીતે દુનિયામાં બધાને આત્મા વિશે ભ્રાંતિ છે. બધાને તો સમજ્યા પણ મોટા મોટા વિચારકો નહીં છે. પેલા બધા ચારવાક લોકો મોટો લાંબો છોડો વિચાર કરીને એવા નિર્ણય પર આવે કે આ દેહ આત્મા છે. ચાલો જે નિર્ણય કરવા, કોઈ કે ઇન્દ્રિયો આત્મા છે, કોઈ કે મન આત્મા છે, બુદ્ધિ આત્મા છે, અવ્યક્ત આત્મા છે, જે હોય તે. આમ દરેક જણ પોતપોતાની રીતે જુદા જુદા નિર્ણયો પર આવે છે. બધા નિર્ણયો ભ્રાંતિજન્ય નિર્ણયો જ છે. પરંતુ કોઈ પણ આત્મા વિશેની ભ્રાંતિથી મુક્ત નથી. એ બતાવે છે કે આત્મા દરેકના અનુભવનો વિષય છે. એટલે કહ્યું આતઃ આત્મ વિષય જ્ઞાનમ ન વિધાતવ્યમ. એટલા જ માટે આત્મ વિષય જ્ઞાન તો જે છે તમારે કોઈને કહેવાની જરૂર નથી કે આત્માને જાણવો જોઈએ. આત્માને જાણવો જોઈએ એવું કહેવાની જરૂર જ નથી. કેમ? કારણ કે આત્મા જાણવાનો જ્ઞાનનો વિષય છે જ. જો આત્મા આપણા જ્ઞાનનો કે અનુભવનો વિષય ના હોત તો આપણે કહેવું પડે કે આત્માનો અનુભવ કરવો જોઈએ, ઈશ્વરનો અનુભવ કરવો જોઈએ. એવું વેદાંતિ લોકો નહીં કહે. ઈશ્વર જો આપણા અનુભવનો વિષય ના હોત તો કહેવું પડે કે ઈશ્વરનો અનુભવ કરવો જોઈએ. તો વેદાંતિ શું કહે? ઈશ્વરને સમજવું જોઈએ, આત્માને સમજવું જોઈએ. એ સમજ ક્યારે આવે? સમજવાનો પ્રશ્ન ક્યારે આવે? વસ્તુ અનુભવનો વિષય હોય ત્યારે. તો જીવનમાં સમજવાની જરૂર છે, અનુભવવાની કઈ જરૂર નથી એમ કહે છે વેદાંતિ લોકો. જે છે તે ઈશ્વર જ છે. ઈશ્વર સિવાય કશું હોત અથવા તો ઈશ્વર સિવાય ભલે કશું હોય પણ ઈશ્વર જો અનુભવનો વિષય ના હોત તો પહેલા આપણે એને અનુભવનો વિષય બનાવવો પડત અને પછી આપણે એને સમજવો પડત. તેમ આત્મા પણ જો અનુભવનો વિષય ના હોત તો પહેલા એને અનુભવનો વિષય બનાવવો પડ્યો હોત, પછી સમજવો પડ્યો હોત. જેને વેદાંત શાસ્ત્ર જ્ઞાન પર ભાર દે છે એનો અર્થ એ થયો કે અનુભવ તો છે પણ સમજનો અભાવ છે. એ અનુભવ જ બધા દુઃખનો મૂળ છે. પાછું જો આત્માનો અનુભવ ના થતો હોત તો જીવનમાં કોઈ દુઃખ ના હોત. જીવનનું દુઃખ છે એ બતાવે છે કે આત્માનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ એ અનુભવમાં ન સમજવાને કારણે આત્મા વિશે આપણે વિપરીત ખ્યાલો સેવી રહ્યા છે. વસ્તુ આપણી સામે હોય પણ ન સમજીએ એને કારણે આપણે એના વિશે ઉલટો નિર્ણય બાંધીએ તો એ ઉલટો નિર્ણય દુઃખનું કારણ છે. એ વસ્તુ વિશે દુઃખનું કારણ ના પણ હોય છે. મારી સામે માત્ર પડછાયો, મને ભૂત દેખાયું. બરોબર છે ભાઈ, મને રાત્રે ભૂત દેખાયું. હવે ભૂત મારા દુઃખનું કારણ છે કે આ પડછાયા વિશે જે ભૂતનો ભ્રમ છે એ ભ્રમ મારા દુઃખનું કારણ છે. તેમ જીવનમાં દુઃખનું કારણ આત્મા છે.
ઈશ્વર છે તો કે નહીં, આત્માને, ઈશ્વરને, જગતને, અરે કશીય વસ્તુને બરાબર ન સમજવાના, એના વિશેની ગેરસમજ જ માત્ર દુઃખનું કારણ છે. કોઈ વસ્તુ દુઃખનું કારણ નથી. સ્વામીજી અમારો સાહેબ તો કે ના, અમારો પડોશી તો કે ના, અમારો ફલાણો તો કે ના, કોઈ દુઃખનું કારણ બની નથી શકતું. એને ન સમજવાને કારણે વ્યવહારિક સમજની વાત નથી કરતા, પારમાર્થિક. એ પણ વાસુદેવ છે, વાસુદેવ છે, વાસુદેવ છે એવી સમજ હોત તો, ધારો કે સાહેબ વિશે કે મદદનીશ વિશે, સાસુ વિશે કે પુત્રવધુ વિશે, પડોશી વિશે કે મિત્ર વિશે, ગમે તેના વિશે જો આ પ્રકારની સમજ આપણા મનમાં હોત, ત્યાં તો વાસુદેવ છે, નારાયણ છે. એટલું નારાયણ પણ જો આપણે જુદો હોત તો નારાયણ દુઃખનું કારણ બને. પણ એ નારાયણ તો હું છું. વેદાંત શાસ્ત્ર એ નારાયણને આ દૂર નથી રાખતું. ક્ષેત્રજ્ઞમ ચાપિમામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. માત્ર નારાયણ કે અટકી જવાનું નહીં, આ તો આત્મા, આત્મા છે. નારાયણ એટલે આત્મા, હું છું. હવે એક વસ્તુ ક્યારેય દુઃખનું કારણ ના બને, તે છે હું ક્યારે મારા દુઃખનું કારણ બનવું? કારણ કે મને હું વિશે ક્યારેય રાગ કે દ્વેષ હોય જ નહીં. એક હું એવો છે જે મારા બિન શરતી પ્રેમનું પાત્ર છે. એવું હોવાને કારણે હું ક્યારેય દુઃખનું કારણ ના બને. અંતેથી કોઈ પણ વસ્તુને હું એ રીતે સમજવામાં આવે દુઃખનું કારણ બને, એ પ્રેમનું જ કારણ બને ને. તો જો જગતમાં ક્યાંક આપણે પ્રેમ ના હોય અને ક્યાંય દુઃખ હોય તો સમજવું કે આપણે વસ્તુને સમજ્યા નથી. એને ખરેખર સમજીએ. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂત વિજાનતઃ યસ્તુ સર્વાણી ભૂતાની આત્મત્વેવાનુપશ્યતિ સર્વભૂતશ્ચમાત્મા યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ. જે સર્વત્ર બધાને આત્મામાં જુએ ને આત્મામાં બધાને જુએ, બધામાં આત્માને જુએ, તતો ન વિજિગુપ્સતે, એને ક્યારેય ઘૃણા નથી હોતી, ભય નથી હોતો. હવે એને ઘૃણા ના હોતી એના માથા પર કે શિંગડા છે એવું નથી, પરંતુ એ વસ્તુને સમજ્યો છે અને આપણે સમજાય આટલો જ ફેર છે. ટૂંકમાં વસ્તુને સમજવાને કારણે ઘૃણાને ભય જતો રહ્યો, ન સમજવાને કારણે ઘૃણાને ભય જન્મ્યો. આટલું આપણા મનમાં બરોબર બેસી જાય ને તોય પણ 90% દુઃખ આપણું જતું રહે. આપણે એટલું પણ સમજીએ કે દુઃખનું કારણ કોઈ નથી, દુઃખનું કારણ માત્ર ખોટી સમજ જ છે, ભ્રમ છે. એને ન સમજવું, એને ખોટી રીતે સમજવું એ દુઃખનું કારણ છે. ભલે દુઃખ નહીં જાય તો પણ એ વચ્ચે નહીં આગળ. મને યાદ દેવડો કે મને કેમ દુઃખ થયું, જો સ્વામી જાણે આવું કહ્યું. એ કોણ? તમારો પડોશી. એ કોણ? તો કે નારાયણ. એ કોણ? તો કે હું. આમ આ પ્રક્રિયા છેક સુધી લઈ જવાની, અટકે નહીં પડવાનું. આ હું જ પેલો વેશ પહેરનો ઉભો છું, મારી સામે હસી રહ્યો છું, ઝઘડો કરી રહ્યો છું, મસ્કરી કરી રહ્યો છું, અપમાન કરી રહ્યો છું. ઉધારો કે હોય તો ઘણી વાર બને ને કે આપણા હિસ્સા સામે ઉભા હોય ને આમ જાત જાતને ચાળા કરતા હોઈએ આપણે, એવું થાય તો એમ લાગે સામે અંદરનો મારી સામે ચાળા કરી રહ્યો છે પેલો. તેવી રીતે જે લોકો આપણી સામે જાત જાતના ચાળા કરતા હોય, માન અપમાન વગેરેના, જયારે એમ કે હું જ ત્યાં ઉભો ચાળા કરી રહ્યો છું, તો પછી દુઃખ ટકે? આ કહેવા માટે ચર્ચાઓ છે. આપણે એમ લાગે આવી ચર્ચાઓ શું કામ કરતા હશે, પણ જીવન તો બહુ સરળ છે, સત્ય બહુ સરળ છે. પણ એના વિશે એટલા બધા ગૂંચવાડા ભરેલા આપણા ખ્યાલ છે કે આ ચર્ચાઓ જાણે કે ગૂંચવાડા ભરેલી બની જાય છે. આ ગૂંચવાડાને દૂર કરવાની ચર્ચા જાણે કે ગૂંચવાડા ભરેલી જણાય છે, પણ કારણ કે સત્ય સરળ હોવાને કારણે અને મનમાં ગૂંચવાડા જે છે એ ગૂંચવાડા દૂર કરવા માટે આ ચર્ચાઓની આવશ્યકતા છે. પણ બધાનો છેવટે તારવણી આટલી જ છે કે ઈશ્વરને આપણે સમજવાનો છે, અનુભવવાનો નથી. અનુભવવાની વસ્તુ ક્યારે હોય? જે અનુભવનો વિષય ના હોય એને આપણે ઉત્પન્ન કરવાનો હોય. આત્મા સતત અનુભવનો વિષય છે અને વેદાંત શાસ્ત્ર કહે છે કે આત્મા જ બ્રહ્મ છે, માટે બ્રહ્મ એટલે ઈશ્વર પણ સતત અનુભવનો વિષય છે અને માટે એમને સમજવાના છે. અંતો એટલે કહ્યું અતશ્ચ
આત્મવિષયમ જ્ઞાનમ ન વિધાતવ્યમ. અને માટે આત્માને જાણવો જોઈએ, આત્માને અનુભવવો જોઈએ એવું કહેવાની જરૂર જ નથી. તો કશું કરવું જોઈએ એવું ક્યારે કહેવાની જરૂર પડે? આપણે ન કરતા હોઈએ ત્યારે. સ્વામીજી તમારે સવાર સાંજ જમવું જોઈએ. બસ જમવું તો છું ભાઈ, એટલે આપણે કરતા જોઈએ તો કહેવાની જરૂર ક્યાં છે? માણસ કશું કરતો જ હોય તો કહેવાની જરૂર નથી ને. કહી તો પછી આપણા શબ્દોનો અર્થ ના રહે. એના માટે હા, રોજ નિયમિત ક્લાસમાં રોજ આવું છું, સમયસર આવું એ કહેવું પડે. એ ન થતું એમણે કહેવાની જરૂર પડે. પરંતુ એટલે જે ન થતું હોય એ કહેવાની જરૂર પડે, જે થતું હોય એ કહેવાની જરૂર નથી ને. તેમ આત્માને અનુભવવો જોઈએ, ઈશ્વરને અનુભવવો જોઈએ એવું કહેવાની એટલા માટે જરૂર નથી કે આત્મા કે ઈશ્વર અનુભવનો વિષય છે જ. આ બહુ આપણને આશ્વાસન આપનારી વસ્તુ છે ને. એટલે આપણે મછડીને ઈશ્વરને ઊભો કરવાની જરૂર નથી. જે ઈશ્વર છે એને સમજવાની જરૂર. એટલે આપણો પ્રયત્ન કઈ દિશામાં વળવો જોઈએ એ આ ચર્ચાનો વિષય છે ને. ટૂંકમાં સત્ય વિશેની આપણી શું સમજ હશે એ જ આપણા જીવનને છેવટે તો બનાવનારી હોય છે ને. આપણે આધ્યાત્મિક સાધન હોઈએ ને આધ્યાત્મિક સાધના કરતા હોઈએ તો પણ એ સાધના દ્વારા શું સિદ્ધ કરવા માંગીએ છીએ, એ આપણે શું સિદ્ધ કરવાનું છે એના આપણા ખ્યાલ કે સમજ પર આપણી સાધનાનો આધાર છે ને. સ્વામી દયાનંદજી મહારાજે સાધન અને સાધ્ય એવું એક પુસ્તક ને આપણે ત્યાં સિદ્ધિના સોપાન આપણે ભાષાંતર કર્યું. પણ પહેલા સાધના તમે કરવા માંડો એ પહેલા ભાઈ સાધ્યનો પહેલા ખ્યાલ મેળવી લેવો જોઈએ કે સાધ્ય શું છે. કોઈ ટ્રેનમાં બેસો એ પહેલા ક્યાં પહોંચવાનું છે એના વિશેની સ્પષ્ટતા હોવી જોઈએ. માત્ર ટ્રેનમાં બેઠાને મુસાફરી કરીને લાંબાને ઝડપથી ટ્રેન ચાલી અને 2 દિવસ ગયા એટલે ધ્યેય પર પહોંચ્યો નિયમ નથી. કયું ધ્યેય છે એની સ્પષ્ટતા પહેલા હોય અને પછી તમે સાધન કરો. તો ધ્યેય શું છે? અત્યંત પ્રસિદ્ધ હંમેશના અનુભવનો વિષય છે આત્મા. અને તેથી કશું કરીને આત્માના અનુભવનો વિષય બનાવવો, નીચેથી કુંડલીને ઉપર કરીને છે અહીંયા અનુભવનો વિષય બનાવવો જરૂર નથી. આત્માના અનુભવ તમારે બીજા કશાના અનુભવ વિશે તો વાંધો નથી, કરવું હોય તો ભલે કરે. ટૂંકમાં જાત જાતના અનુભવો થાય આપણને, એવા અનુભવ આપણે જોઈતા તો ભલે કરો, પણ આત્માના અનુભવનો વિષય બનાવવાની જરૂર નથી. બસ એ દ્વારા આત્મા અનુભવનો વિષય એવું તમે માનતા હો તો બરાબર નથી. એ દ્વારા કંઈક બીજી વસ્તુ મારા અનુભવનો વિષય બને તો બરાબર છે. એ સમજ સાથે આપણે જે કરતા હોય ભલે કરીએ, પરંતુ આ બધું કરવાથી આત્મા અનુભવનો વિષય બનશે. હું માથા પર ઉભો રહીશ, આમથી આમ કહીશ એ નહીં, કારણ કે આત્મા અનુભવનો વિષય છે. અને તેથી આત્મા તમારો મહત્વનો હતો, એને સમજવાનો પ્રયત્ન કરો, એ પ્રકારની સાધના કરો જે આત્મા સમજાય. એ સિવાય મારે તમે ભગવાન અમુક રૂપમાં જોવા છે જે અનુભવનો વિષય નથી તો એના માટે એ પ્રકારની સાધના કરવી પડે કે મને તો ભાઈ મુરલી મનોહર દર્શન કરવા છે એવો આગ્રહ હોય જ ઘણાનો, તો બરાબર છે. તો એ પ્રકારની સાધના કરવી જોઈએ, ઉપાસના કરવી જોઈએ. આપણે શાસ્ત્રમાં ઉપાસના પણ ઘણી બધી આપવામાં આવેલી છે. અને બધા જે બાકીના બધા સંપ્રદાયો છે જે દ્વૈત પર ચાલે બધા ઉપાસના પ્રધાન જ સંપ્રદાયો છે, કારણ કે એમાં તો નથી એ વસ્તુને ઉત્પન્ન કરવાની છે ને. આપણને ચતુર્ભુજના રૂપમાં ભગવાનના દર્શન કરવા હોય તો એ અનુભવનો વિષય નથી, એને અનુભવનો વિષય બનાવવો પડે. તો એ પ્રકારની સાધના કરવી પડે. ચાલો એટલે આ ચર્ચાની પાછળનો શું હેતુ છે એ આપણે જરા સમજીએ. ન આત્મજ્ઞાનમ વિધાતવ્યમ, એટલે કે આત્માનો અનુભવ તારે કરવો જોઈએ એવું કહેવાની જરૂર નથી. કિંતર શું કરવાનું શું? જો આત્મા અનુભવનો વિષય હોય જ તો કરવાનું શું રહે? ત્યારે કહે છે કે નામ રૂપાદિ અનાત્મ અધ્યારોપણ નિવૃત્તિ હેવ કાર્ય. થાય છે શું કે આત્માનો અનુભવ તો છે જ, પરંતુ આત્મા વિશેની યોગ્ય સમજ નથી. જે આત્માનો પણ અનુભવ છે અને અનાત્માનો અનુભવ છે, બંનેના અનુભવ છે એક સાથે. એવું હોવાના કારણે આપણી બુદ્ધિમાં એ બેને જુદા નથી પાડતા અને તે બંને ભેગા થઈ જાય છે, અને તેથી એ બંનેને આપણે આત્મા કહીએ છીએ. બસ આટલી જ મુશ્કેલી છે. ઘણી વાર છે ને એટલે દમયંતીને ભાઈ વરમાળા પહેરાવવી છે નલ રાજાને,
પણ જોડે પેલા દેવતાઓ આવી ગયા પાછા, એના જેવા જ દેખાય. અગ્નિ દેવતા ને જે વાયુ દેવતા ને ઇન્દ્ર દેવતા બધા આવ્યા હતા એ બરોબર નળ રાજા જેવા જ દેખાય. એને સમજવું પડે, 5 જણો, એક નળ 5 નળ એની સામે હતા. એટલે હવે નળ રાજાને ઓળખવાનો પ્રશ્ન થયો ને, અનુભવનો પ્રશ્ન, ઓળખવાનો પ્રશ્ન થયો. એ નળ રાજાની જોડે બીજા અનળ પણ ભેગા થઈ ગયા. અનલ એટલે નળ નથી તે. અને ત્યારે જે નળ નથી એને જુદા પાડવાના, આ નળ છે એને નળ રૂપે ઓળખવાનું, આટલું જ કામ કરવાનું. તેમ આત્મા તો પ્રકાશ રહ્યો છે, જોડે જોડે અનાત્મા એ પ્રકાશ રહ્યો છે. અને આત્મા અને અનાત્મા એક સાથે અનુભવાઈ રહ્યા છે. એ બેને મનમાં જુદા ન પડી શકવાને કારણે બંનેને ભેગા કરીને આપણે અનાત્માને આત્મા માની લઈએ છીએ. અર્થાત અનાત્મા પર આત્માનો અધ્યાય, વેદાંતની ભાષામાં કહેતો અનાત્મા પર આત્માનો અધ્યારોપ છે. એટલે કે એનો થઈ શું કે અનાત્માને આત્મા માનવો, દેહને આત્મા માનવો, મનને આત્મા માનવું, બુદ્ધિને આત્મા માનવી. અધ્યારોપ એટલે શું કે આત્મપણાનો, જે આત્મા નથી, જે પિતાનો એને પિતા માની લઈએ તો આપણે પિતા આપણાનો અધ્યારોપ કર્યો. ટૂંકમાં જે ચોર નથી એને આપણે ચોર માની દે, શું કર્યું? ચોર પણ અધ્યારોપ કર્યો, આરોપ કર્યો ને આપણે. અંતે આત્મા નથી એને આત્મા માનો એટલે આત્મા આપણને આરોપ કર્યો. આમ દેહમાં, ઇન્દ્રિયમાં, મન બુદ્ધિ જે આત્મા નથી એમાં એને આત્મા માની લેવાના કારણે એના પર આત્મા આપણને આરોપ કર્યો. એ આરોપ દૂર કરવાની જરૂર છે. એટલે કહ્યું અનાત્મ અધ્યારોપણ નિવૃત્તિ હેવ કાર્ય. અનાત્મા પર જે આત્માપણાનો, હુંપણાનો, જે હું નથી એમાં હુંપણાનો ભાવ ઘૂસી ગયો છે. એક જણા થઈ ગયો ને કે બસ હું કોણ છું? તો કે હું બિલાડી છું, બધું થઈ ગયું. પછી વિચાર બહાર જ ના જાય. કેમ કે કૂતરા મને મારી નાખશે, હું બિલાડી છું. એને લઈ ગયા ડોક્ટર પાસે. કયા? પેલા ડોક્ટર પાસે લઈ ગયા કે જો ને ભાઈ અમારે તો બહાર નીકળતો નથી. ના કઈ વાંધો નહીં, એને બરાબર સમજાવી દઈશ. એ ડૉક્ટર પછી બહુ હોશિયાર હતા. અને પછી અરીસો લઈ આવ્યા અને દેખાડ્યું કે જો, અને એક બિલાડી લઈ આવે છે કે આ શું? તો કે આ બિલાડી છે. અરીસાને જો તો કે હા. કોણ દેખાય? તો કે હું દેખાવ છું. મારી સામે જો કે હા. હું કોણ છું? તો માણસ છો. આરી સામે દેખાય કોણ? તો કે માણસ છે. તો તું કોણ છો? કે હું માણસ છું. આ શું? તો કે બિલાડી. તું બિલાડી છે? કે ના, હું બિલાડી નથી, હું માણસ છું. એમ કરીને બિલાડી માણસો વિવેક કરી બતાવ્યો. પોતાના પર બિલાડીપણાનો અધ્યારોપ કર્યો ને, અને માટે બિલાડીપણું અને પોતાપણું આ બંનેને જુદા કરીને એને સમજાવ્યા કે તું કોણ છે? તો કે હું બિલાડી નથી, હું માણસ છું. બસ મનમાં એને શાંતિ થઈ ગઈ અને આ રીતે પાછો ગયો. પછી જો કે થોડીક મુશ્કેલી રહી. બીજી દિવસ હજી પાછું ઘરની બહાર ના નીકળે. અને ત્યારે પછી ઘરના લોકોએ પાછી ડૉક્ટર સાહેબને ફોન કર્યો કે જે બહાર નથી નીકળતો. ડૉક્ટર કહે ફરે લઈ આવો, મને બરાબર સમજાવો, જાવ તકલીફ ના પડવી જોઈએ. તો કે હા, પાછો લાવે. ગઈકાલે આપણે વાત થઈ કે તું બિલાડી, તો હા મને બરાબર ખબર પડી ગઈ. તો તું કોણ? તો હું માણસ છું. બરોબર. તો ઘરની બહાર કેમ નથી નીકળતું? પણ કે કૂતરાને શી ખબર કે હું માણસ છું, હું બિલાડી નથી. આ તો ખાલી જોગ જ છે, આ તો જુદી વાત છે. પણ એની આગળનો અંશ જે છે, કયો આગળનો અંશ? માણસપણાને અને બિલાડીપણાને. આ પોતાના પર બિલાડીનો આરોપ થઈ ગયો, હું બિલાડી છું. જાત જાતનું લોકોને થતું હોય છે બિચારાઓને. એટલે દુનિયાના ઘણા બધા અનુભવોને કારણે લોકોમાં જાત જાતના ભ્રમ ઉત્પન્ન થઈ જવા હોય છે. ઘણી વાર આવું થઈ ગયું. તને વિવેક કરે બધા. બિલાડી આને કહેવાય માણસ. એ બિલાડીનું લક્ષણ બતાવ્યું, માણસનું લક્ષણ, અને પછી લક્ષણ બધું ઓળખી પાડ્યું કે હું માણસ છું. અને તે રીતે અનાત્માને આપણે અનાત્મા રૂપે જાણીએ, આત્માને આત્મા રૂપે જાણીએ, અને આ રીતે બુદ્ધિમાં એને જુદા પાડીએ. એ માત્ર વિવેકની જરૂર છે. એટલે કે વિવેક એ ચૂડામણી, વિવેકની જરૂર છે. અનુભવની જરૂર નથી, પણ વિવેકની જરૂર છે. નામ રૂપાદિ અનાત્મ અધ્યારોપણ નિવૃત્તિ હેવ કાર્ય. નામ રૂપ વગેરે જે અનાત્મા છે, જેમાં આત્માપણાનો અધ્યારોપ થઈ ગયો છે, એ માત્ર અધ્યારોપની નિવૃત્તિ કરવાની છે. ન આત્મ ચૈતન્ય વિજ્ઞાનમ કાર્યમ. એવું નથી કે આત્મ ચૈતન્ય છે જે એનું અનુભવ કરવાનો, એવું જરૂર નથી. એનું જ્ઞાન મેળવવું કે અનુભવ કરવો જરૂરી નથી. અવિદ્યા અધ્યારોપિત સર્વ પદાર્થકારૈ વિશિષ્ટતયા ગૃહ્યમાણત્વાત. કારણ કે જે કોઈ રૂપમાં આપણો અનુભવ થાય છે એ આત્માનો જ અનુભવ થાય છે. જાત જાતના નામ રૂપમાં આપણને જે અનુભવ થાય છે એ કોનો અનુભવ થાય છે?
આત્માનો, કોનો? પોતાનો. આ બધા મારી સમક્ષ બેઠેલા છે, જે મારા અનુભવનો વિષય છે, એ કોણ છે? હું જ છું. આ બધી ઉપાધિ કેવી છે? અરીસાઓ જેવી છે. આ બધા અરીસાઓ કોને પ્રતિબિંબિત કરે છે? મને. એટલે તો છાંદોગ્ય ઉપનિષદમાં ઇન્દ્રને વિરોચન ઉપદેશ કરવામાં આવ્યો. આત્મા કોણ છે? તો જે તમને જમણી આંખમાં દેખાય છે પુરુષ, એ આત્મા છે. જમણી આંખનો કેનો હેતુ? એ તો આ ઉપાધિમાં જે ચૈતન્ય વ્યક્ત થઈ રહ્યો છે, આ ઉપાધિમાં ને બધી ઉપાધિમાં એ આત્મા છે. આ બધી વિશેષતામાં જે અંદર વિશેષ ચૈતન્ય વ્યક્ત થઈ રહ્યો છે, એ આત્મા છે. એ તો પેલા ઉલટું સમજ્યા. એ લોકોમાં એમને આવું કહેવા છતાં પણ સમજ ના જન્મી, એટલે એને તો આંખોમાં જોયું, પછી એને પેલું શરીર દેખાયું, બરાબર, શરીર આત્મા છે, એવી જાતનું નિર્ણય કરીને ગયા, પણ એ હેતુ નથી. એટલે અવિદ્યા અધ્યારોપિત સર્વ પદાર્થ આકારે, અવિદ્યાને કારણે અધ્યારોપિત થયેલા આ બધા પદાર્થોના આકારમાં વિશિષ્ટતયા ગૃહ્યમાનત્વાત, આ નિર્વિશેષ ચૈતન્ય જ આ બધા નામરૂપ દ્વારા જેને કે વિશિષ્ટ હોય એ પ્રકારે ભાસી રહ્યું છે. સ્ત્રી ચૈતન્ય ને પુરુષ ચૈતન્ય, પુણ્યશાળી ચૈતન્ય, પાપી ચૈતન્ય, સ્વામી ચૈતન્ય, શિષ્ય ચૈતન્ય, ફલાણા ચૈતન્ય, બધા નામ આપી દઈએ તો સ્વરૂપ ચૈતન્ય, ફલાણા, બધા નામ આપી દે ને પહેલા, એવા બધા નામ આપી દઈએ તો આપી દેવાય, વાંધો નથી. બધામાં કોણ છે? એક જ ચૈતન્ય. આ નામ આગળનું શું છે? એ તો ખાલી એની વિશેષતા બતાવે છે. એક ચૈતન્ય અનેક બધા વેશ લીધા, બધા વેશમાં વ્યક્ત થયો છે. કોણ છે? એ નિર્વિશેષ ચૈતન્ય. અંતેથી એ તો મારા અનુભવનો વિષય છે, એને સમજવાનો છે. એટલે આગળ કહે છે કે આ બૌદ્ધ લોકોને જે પ્રકારનો ભ્રમ છે, એ પણ આ જ વસ્તુ બતાવે છે. અતએવ હિ વિજ્ઞાનવાદિનો બૌદ્ધઃ વિજ્ઞાન વ્યતિરેકેણ વસ્તુ એવ નાસ્તિ ઇતિ પ્રતિપન્નાઃ પ્રમાણાંતર નિરપેક્ષતામ ચ સ્વસંવિદિત તત્વ અભ્યુપગમેન. તો કે જો આ વેદાંતની નજીકમાં નજીક લોકો હોય તો બૌદ્ધ વિજ્ઞાનવાદીઓ, અતઃ એવ વિજ્ઞાનવાદીનો બૌદ્ધ, આ બુદ્ધ ગૌતમ બુદ્ધના બધા અનુયાયીઓ જેને બૌદ્ધ કહેવાય, કહેવાય છે વિજ્ઞાનવાદિના. વિજ્ઞાન આત્મા છે એટલે કે ક્ષણિક વિજ્ઞાન આત્મા છે, એક અનુમત ધરાવનારા. આત્મા કેવો છે? તો કે ચૈતન્ય કરો. તો કેવું ચૈતન્ય? ચૈતન્ય પ્રત્યેક ક્ષણે પરિવર્તન, પ્રત્યેક ક્ષણે નવું જન્મનારું ચૈતન્ય, એવું આત્માનો સ્વભાવ. વિજ્ઞતા જગત શું વસ્તુ છે? તો કે વિજ્ઞાન વ્યતિરેકેણ વસ્તુ નાસ્તિ. એ લોકો એમ કહે છે કે ચૈતન્ય સિવાય બીજું કશું છે જ નહીં. આ જે જગત છે એ તો ખરેખર ચૈતન્યની જ કલ્પના છે, ચૈતન્યનો જ વિસ્તાર છે. આ ચૈતન્ય જ જગત ભાસી રહ્યું છે. એથી પ્રતિપન્નાઃ પ્રમાણાંતર નિરપેક્ષતામ ચ સ્વસંવેદિત્વ અભ્યુપગમેન. આ ક્ષણિક વિજ્ઞાનને જાણવું કેવી રીતે? તો કે એને જાણવાની કોઈ જરૂર નથી, કારણ કે સ્વસંવેદિત એ પોતાની જાતે જ પોતાને પ્રગટ કરતું હોવાને કારણે એને જાણવા માટે ઇન્દ્રિય કે મન વગેરે કોઈ પ્રમાણની જરૂર નથી, એવું આ માને છે. એ બતાવે છે કે આત્મા એટલે ચૈતન્ય એ બધાના અનુભવનો વિષય છે. ભલે એમની સમજ ખોટી છે, પણ એમનો અભિપ્રાય બતાવે છે કે ચૈતન્ય બધાના અનુભવનો વિષય છે. બ્રહ્માત્મની જ્ઞાનસ્ય સિદ્ધત્વેન હેત્વે ફલિતમાહ. બ્રહ્મ જે આત્મા છે એનું જ્ઞાન હંમેશા છે જ. આત્માનું જ્ઞાન, આત્માનો અનુભવ છે જ. અનુભવને આપણે ઉત્પન્ન કરવાનો નથી. અને માટે શું કરવાનું છે કે છે? તસ્માત નિરાકરણ માત્રમ બ્રહ્મણિ કર્તવ્યમ ન તો બ્રહ્મ જ્ઞાને